દિનવંદે પરમવાય અખંડયાનંદ રૂપ પરિબ્રહ્મ દિનવંત શિવાય નમ કરુણા કરે ગુરુદેવ તો જીવ શિવ રૂપ બને નિજાનંદ વિનિર્યારપા ધનકો દેવનામ જય ગુરુદેવ. બહુ આનંદ થાય છે. સુંદર મજાનો દેવ સભા હોય એવી રીતે આજે દેવ સભાની માલિકો જેમ પરમાત્માની સરસા થાય છે, આજે એમ પરમપિતા પરમાત્માની અહીં સરસા થાય છે. બહુ આનંદ છે. ભગતનો બહુ પ્રેમ. સુરતમાં અમારા આશ્રમમાં એક સત્સંગ આજે હું પ્રમ દિવસ તો આકડિયા હતો. મારું ગામ અમરેલી જિલ્લામાં આકડિયા મોટા ગામ, ત્યાંથી આવ્યો આશ્રમમાં. બહુ હાદો સત્સંગ કરીશ. આપણને ભગવાને મનુષ્ય અવતાર આપ્યો, બરાબર સાંભળજો. આ મનુષ્ય અવતાર અતિ દુર્લભ છે. આ મનુષ્ય અવતાર છે ને, એ એક મંદિર છે. આ મંદિર છે બહુ હાદો. જો આ મંદિરની અંદર મન છે, મન જો મંદિરની અંદર રહે, આ આત્માની અંદર રહે, અને પેલું ગુરુ એને ધ્યાન બતાવે છે. ધ્યાન કે મન અને આમાં પરમ પિતા પરમાત્મા બે હારે છે. ઈશ્વર આંશ. 24 કલાક તમારામાં જે કોક બોલી રહ્યો વાણી, એ પોતે જ છે. બહુ અંતરનો એ પોતે જ છે. પણ જેને સાચા સદગુરુ મળી ગયા આ સંસારમાં, એને અંતરની સાધના બતાવી, અને એ સાધના જેને આ જગતમાં કરી, એ આજે ઈશ્વર રૂપ છે, પરમાત્માનું સ્વરૂપ છે. આ મંદિર છે. નિરાકાર ભગવાનને આકાર લઈને માણાનો અવતાર લેવો હોય તો આના પેટમાંથી આવે છે. મંદિરમાં નહીં, આના પેટમાંથી. પછી જે મનુષ્ય લીલા કરે છે આ પૃથ્વી ઉપર એના ભક્તોને માટે, એ આત્મા જગતમાં. હું તો ટૂંકો દાખલો સત્સંગ આપું કે પેલા તમને ગુરુ મળે એટલે નામનું વચન આપે છે. નામ, નામ, નામી અને અનામી, એ 3 દારા તમારી અંદર છે. નામ, નામી અને પરમાત્મા અનામી. જો ગુરુ મળી જાય સાચા, પછી એને બેહતો શ્વાસ છે, આપણો શ્વાસ બેહે છે. આ લીલા શ્વાસ કરે છે.
શ્વાસ વયો જાય એટલે આ શરીર હળી જાય. એ શ્વાસ છે. એ શ્વાસ અહીંથી આવે છે. અહીંયા અહીંયા પેલા આપણે સોટલી રાખતા, એની અંદર 18 કાણા છે મોવાળા. એક એક કાણામાં 18 કાણા છે. આ સૂક્ષ્મ પવન ત્યાંથી આવે છે અને આખા શરીરમાં પરવરે છે. એ નિરાકાર સ્વરૂપ છે. એને કોઈ જોઈ શકતું નથી અને અનુભવી શકાય છે. અને ઈશ્વર કયો, જે કયો તે અલ્લાહ કયો. પછી આમાં જે જીવ છે એને ગુરુ રૂપે બહુ સમજ્યા જેવો સત્સંગ છે. એને નામનું વસન આપે છે અને એ વસનમાં એમ કે છે કે તારું મન છે એ 24 કલાકમાં હાન થાય ત્યાં 1.5 લાખ ઠેકાણે રખડે. ઘડી કિરસામાં, અદેખાઈમાં, મારામાં, તારામાં, પૈસા કમાવામાં, ધંધામાં ખોટું કરવા, આ મન સુખ લેવા જગતમાં બહાર ફરી રહ્યો છે. બહારથી ક્યાંય સુખ મળતું નથી. સુખના ભંડારો આમાં ભર્યા છે. આ ભંડાર જો કોઈ ગુરુ ખોલી દે તો આ જીવ સુખી થઈ જાય. અને સુખી થયા પછી આ એ શરીર છોડીને એનું જે નામ છે એ નામમાં તો સુખના ભંડારો ભર્યા. મરી ગયાની પછી કોઈ સંત મરી જાય એનું તમે નામ લ્યો અને એની માનતા કરો તો તમારા ઘરમાં સુખ આવે. તો એ કેટલું સુખ હશે. આમાં ગોતો સાસા ગુરુ ગોતી. આમાં બધા દેવ આમાં જ છે. બહુ સાંભળ્યા. જયારે જીવને ગુરુ મળે પછી એને હમો બેહારી અને ગુરુ સૂર્ય નારી આખી, શિષ્યની ચંદ્ર નારી આકે. એમાં સમજો ને, આ પવન સૂર્ય નારી અને ચંદ્ર નારી આકવે શિષ્યને. પછી એને ગુરુ નામ આપે છે. 7 અક્ષરનું નામ આપે. 3 અક્ષર આ પ્રાણ બેહે એટલે આપ્યું કે 4 અક્ષર ઉઠે એટલે અહીંયા આવે. આ રેટ ચાલે. આમાં સમજાઈ જાય તો હાલે. એની સિદ્ધ કરો એટલે એમાં કઈ નહીં કરવાનું. ગુરુએ જપ આપ્યો. એ જપને તમે ગુરુ તમને બતાવે કે તને તારા ઉપર જે કાળ છે, જેને કાળ કહેવાય છે, જેને જમરા કહેવાય, જમરાજા, એ તારા ગુદા થાનમાં છે. તો ત્યાં ભજનને પુગાડ. પહેતો શ્વાસ છે એ શિવ છે. ઉપડે છે શ્વાસને બહાર આવીને વાતો કરી જાય એ માયા છે. એ શિવને ગુદા થાનમાં તું ભજન કરી અને 600 જાપ ત્યાં જપી લે. કેટલા? 600 જાપ. એ 600 જાપ જપી લે એટલે તને ત્યાંથી પેલા પીળો રંગ દેખાય. ધ્યાનમાં જપતો હોય ત્યારે પીળો રંગ દેખાય. એટલે જે તારું મોત છે, જે અમરાજા તને 84 માં નાખે, હા, એ અમરાજા તે જીતી લીધા. 600 શ્વાસ આપ્યા. એટલે જયારે તમને મૃત્યુકાળ આવે ત્યારે તમને આંખની અંદર પીળો રંગ દેખાય. પીળો રંગ દેખાય એટલે તમને ખબર પડશે કે મારા પ્રાણ અને આ દેહનો સંબંધ પૂરો થયો. આ મૃત્યુ જીતવાનું કામ તો પૂરો થયો. ત્યારે પીળો રંગ દેખાય પછી એમાંથી તમને શ્યામ રંગ થઈ જાય. એ શ્યામ રંગને તમે જોહો એટલે તમારું મોત જીતાઈ ગયું. આટલા શ્વાસ જપો એટલે કાળની બીક મટી જાય. આ પુરુષ નિર્ભય થઈ ગયો.
આની એક સાખી કબીરે લખી કે નિર્ભય નિર્વિકાર સબ ઉપર તેરી સાહેબી, તારા ઉપર કોઈ સાહેબ નથી. કબીર કે તું નિર્ભય થઈ જા, તું પોતે જ સાહેબ છો. આ કબીરની સાખી છે. પણ અહીંયા 600 જાપ કરવા પડે. આમાં 1 પૈસાનું ખર્ચ નથી. જો આ 600 જાપ થઈ જાય ને તો આ જીવ નિર્ભય થઈ જાય. પછી ત્યાંથી પ્રાણ ઉપર આવે. ટૂંકમાં લઈ લો, ઉપર આવ્યો ત્યાં 1000 જાપ કરવાના. આ પ્રાણ ગુદાથાન માંથી અહીંયા આવ્યો, ઇન્દ્રિય વસાડે ને ભૂખને કમળ વસાડે. ત્યાં પ્રાણ આવ્યો, ત્યાં 1000 જપ જપ, 1000 જપ થઈ જાય એને અજંપા કહેવાય. મોઢું હાથ કાંઈ નો હલે ને ભજન થયા કરે. તમ તારે કામ કરો, ખાઓ પીવો, હરો ફરો અને આ ભજન આખો. એટલે ત્યાં ગણપતિ છે. ગણપતિ એટલે પવન. એ જો અહીંયા 1000 જાપ અપાય એટલે ગણપતિ સિદ્ધ થઈ જાય. સમજી લેજો. એ સિદ્ધ થઈ ગયા એટલે સીધું જ તમને ઘેરે રીધી સીધી આપી જાય. 10 જણા કામતા હોય ને બધું દવામાં જાતું હોય. જો આ જાપ તપાય રીધી સીધી ઘેરે આવે પછી ઘરમાં ભલે ને કાંઈ ન હોય, 10,000 માણાને જમાડો તો કાંઈ ન ખૂટે. આ આવે જ છે, આવે જ છે. મેં લાવ્યો ખેતરમાં બેહીને જપ આવે જ છે. એને રીધી સીધી કહેવાય છે. વે ગણપતિની પત્ની તમારી પાસે હાજર રહે. આ તમે કાર્ય કરો ભલે પછી જ બાળકનું રાંધી અને પહેલી ગુરુની પૂજા કરી પછી સિદ્ધિને માન આપી અને તમે લાડવા કરો, 15 માણાના કરો ને એની માથે કપડું ઢાંકી દો અને સિદ્ધિને એમ કહી દો કાંઈ ન ખૂટે, તમ તાર 4000 જમાડો, હું હાજર બેઠો. આ થાય જ છે. આવે છે સિદ્ધિયું. એને સિદ્ધિ કહેવાય. એ તમારા ગુણ આવ્યા ને એટલે રીધી સીધી આવી છે. આ સત્સંગ ગુણ લાવવા, અવગુણ કાઢવા અને ગુણ લાવ. પછી સિદ્ધિ આવી ગઈ. ત્યાંથી ઉપર હાલો, જોજો ઉપર હાલો. ત્યાં બ્રહ્માનું સ્થાન છે. ત્યાં 3000 જાપ કરવાના. 3000 જાપ કરો એટલે બ્રહ્મા પ્રસન્ન થાય છે. ડૂટીની નાચીના ભાગમાં બ્રહ્મામાં સરસ્વતી છે એના પત્ની, એ તમારા થઈ જાય. પછી તમે સત્સંગ કરવા કરો ને તો 12 કલાક જ્ઞાન દો ને તો ખૂટે નહીં એટલી સરસ્વતી તમારામાં ઉભરાય. એ માણસ મહાન થાય. આ બધા એને જપ દેવા પડે છે એટલે આ બધા છે. આમાં છે અહીંયા ઓલો મેન બેઠો ને આ બધા એના કાર્યકરો છે. બ્રહ્મા, વિષ્ણુ, શંકર ફરીને આઈન અલગ નિરંજન છે. આ પ્રાપ્ત કરવા માટે સદગુરુ જે પશ્ચિમ બદમ તો સરસ્વતી આવી જાય. સત્સંગ કરો અને સત્સંગ કરો એટલે હજારો માણાને પરમાત્મા તરફ પાડ્યા. હજારો તમારું ભજન કરતા થઈ જાય, હજારો તમારું નામ લેતા થઈ જાય. જો આ સરસ્વતી આવી જાય તો પણ જપ કરવા પડે છે. આમાં આળા નડે. હાવ નવરો સમય હોય તે કરો. મેં આ કર્યું છે બધું. મારો તો પરિચય આ બધાને ન હોય. કર્યું ત્યાંથી ભજન ઉપર હાલે, ડ્યુટીમાં આવે. ત્યાં ભગવાન વિષ્ણુ નો વાસ છે. 72,000 નારી છે. ત્યાંથી એ શ્વાસ નીચે જાય છે અને જયારે માતાના પેટમાં પિતાનું વીર્ય અને માસિક બેની રુદ્રકર્ણ્ય અગ્નિ તત્વનો પ્રકાશ તેજ થાય છે ત્યારે આ પ્રાણ અહીંથી આવી અને અંદર કરે. ત્યારે એ ડ્યુટી પાસે ઉભો રહે. ત્યાં ડ્યુટી ની એના એ જે ડ્યુટી માંથી લાળ નીકળે એ લાળ એ પવન ને અડે. પછી એમાંથી માની ડ્યુટી માંથી આ બાળકને બધી શરીર બંધાય. એની અંદર 72,000 નાડી, 350 હાડક્યા, 1800 કરોડ જ્ઞાન, આ આખું કાન, મોઢું, જીભ, હોઠ, ઉઠરે આ બધું ડ્યુટી માંથી જ માના નાડામાંથી બને. આ પવન જોવો હોય તો જપ કરો. આ દેખાય છે અને આ જાય છે. જન્મ કેમ, મરણ કેમ, આ જીવ પેટમાં કેમ આવે તમને જ ખબર. પણ આ સાધના કરો એટલે ખબર પડે કે આને આ વસ્તુ આગળ આવી છે. અહીંથી છૂટ્યો ના આવે. કોઈ બીજા પશુ માંથી છૂટ્યો ના માણાના પેટમાં આવ્યો. એની પ્રકૃતિ એવી.
પણ આયા સચો જાપ કરો. એ જાપ શરૂ થઈ જાય એટલે તમારે ઘરે લક્ષ્મી આવી જાય. વિષ્ણુ ભગવાનના પત્ની આ લક્ષ્મી આવી જાય. પછી ખૂટે નહીં. આખી જિંદગી શુભ કર્મ કર્યા જ કરો. આવી જાય એને ઉતરી. ત્યાંથી અહીંયા આલો એટલે હૃદયમાં શંકર છે. અકાર મકાર અને ઉકાર અહીં શંકર છે. ન્યાય 3000 જપ કરો હે તો શક્તિ આવી જાય. શક્તિ હું અત્યારે 80 વર્ષનો 18 કલાક બોલું. એ શક્તિ એને માતાજી કહેવામાં આવે છે. આ બધી દેવીઓ છે. એ દેવીઓ તમને સહાય થાય. પણ તમે જપ જ્યારે દેવને દ્યો, બ્રહ્માને, ગણપતિને, વિષ્ણુને, શંકરને, ત્યારે દેવીઓ ને એ બધા હાજર થાય. એ તમારી સહાયમાં આવે. પછી તમે માણસ હતા, પાપી હતા, એમાંથી સંત, સંત માંથી પીર પરમાત્મા થાવ છો. પણ આ જપ કરો તો આ ગુરુની હાજરીમાં આ જપ થાય છે. ત્યાં નિર્ભય આ પાર્વતી, આ અકાર ના બ્રહ્મા, ઉકાર ના વિષ્ણુ, મકાર ના શંકર, આ અધમાત્રા. શક્તિ તમારી. આના વરુણ, મોઢામાં વરુણ છે. આ 1000 જપ કરો એટલે શક્તિ આવી જાય. પછી વરુણ એટલે મોઢામાં. વરુણમાં 2 પવન છે. એક અંદર જાય છે, તમે ખાઓ એટલે પાણીને ગળિયાને અંદર ઉતારે. અને એક પવન બહાર આવે ને એટલે ઠેઠ નાભીમાંથી શબ્દ ઘડાય છે. હે અને હું બોલું તમારા બધા એના કાનમાં પૂગી ગયો. કેટલી તાકાતથી શબ્દ બહાર આવે. એ ડૂટીમાં ઘડાઈને આવે. કોણ ઘડે છે દુનિયાને નથી ખબર. આ સાધના કરીને સાચા ગુરુ મળ્યાને ખબર છે કે અહીં ઘડાય છે. આ હું આગળ બોલું છું એ તમારા બધાના કાનમાં હમાઈ જાય, તમારી અંદર પુરાઈ જાય. અને પાછો મારી પાસે વયો આવે. હું આવીને એમ કહું 5 વર્ષ કેડે મેં આ સત્સંગ કર્યો. એ પાછો ઈનો ઈ જ કહેવા આવે, ઈનો ઈ જ બોલે, ઈનો ઈ જ સાંભળે, ઈનો ઈ જ વર્ણન કરે. આ ઈશ્વર લીલા કરી રહ્યો. જો આને ન ઓળખ્યો, નકરું આખી જિંદગીમાં રળી રળી પૈસા કમાઈને પેટ ભર્યું અને નકરી પરજા કરી, તો એ તો જનાવરે કરી લેશ. માણાનો અવતાર છે. એ તો ઢોરે કરી લે માણા. પછી વરુણમાં આવ્યા. આ 2 પવન જીતો. પછી તમે ખાવ ને એ અગ્નિને મળે. એને હવન થાય. આ ખાધું એટલે પેટમાં અગ્નિ છે. એ અગ્નિ પેટ બાળે નહીં. અને બહારની અગ્નિ આંગળી નો નાખતા, નકર દાજી જાવ. આ અગ્નિ છે. એ આ 4 દેવ થઈને તમને અગ્નિ આવે. બહુ સમજ્યા જેવો અંતરનું જ્ઞાન છે. બહારની વાણી નથી. બહારની તો રામાયણ, ભાગવત, ગીતા વાંચો એટલે ખબર પડે. પણ આના આ નથી ઉઠતું. આમાં આપણે જવું પડે. આ થાય છે તો વરુણ જીતાઈ જાય તો અહીં આવે છે. આ પવન આવ્યો. અહીં આજ્ઞા ચક્ર છે. ત્યાંથી જમણી ના બાજુ પવન હાલતો હોય તો સૂર્ય નાડી, ડાબી બાજુ હાલતો હોય તો ચંદ્ર નાડી. અને 2 પવન અહીંથી અહીં હાલીને પાછા વળે તો આ સૂક્ષ્મણા નાડી. આના વખાણ ગંગા સતી પાનભાઈએ બહુ કર્યા છે કે સૂર્યમાં ભોજન કરવું. આ સૂર્ય નાડી હાકી અને જમવા બેસો. જમી રહ્યો ત્યાં સુધી આ નાડી હાકશો તો તમે ખાધું છે એનું લોહી થાય અને રોગ નહીં થાય. અને ચંદ્ર હાકીને તો ખાધું અને એના રોગ થાય. કા ટાંગા જાહે ને કા આંખું જાહે ને કા કાન જાહે ને કા પગ જાહે. આ ઓળી નાડીઓ નો અકાય. આ ગુરુ પાસે ભણવું પડે. સૂર્ય નાડીમાં જમવા બેહો તો સૂર્ય નારાયણને તમે જે અન્ન જમ્યા નહીં, સૂર્યને પૂગી ગયું. અને પછી તમે ચંદ્ર નાડીમાં જળ પીવો, પાણી, તો એ સૂર્યદેવને જળ ચડાઈ ગયું. સવારમાં બોલ્યા નહીં, અહીંયા તમારું પ્રત્યક્ષર પીવે છે. આ પીવે આ જળ ચડી ગયું. તમારી તમામ પૂંજાઓ પૂગી જાય જપ કરવાથી. ગુરુ બતાવે છે.
હે સૂર્ય ચંદ્ર નારે અને ઘરેથી નીકળો હે તમારે કોઈ પાસે બરાબર સાંભળજો કઈ લેણું હોય લેવા જવું હોય દેતો ન હોય તો ઘરે ગુરુને 4 વખત પ્રદક્ષિણા કરી સૂર્ય નાળી વેતી કરીને તમારા દરવાજા બહાર આલો સૂર્ય નાળી આખો અને સૂર્ય નાળી આખો એટલે હમો દેવા આવે આ બધા સ્વર કામ કરે આ ઈશ્વર આ સ્વર છે આ બધા લીલા કરે પણ આને મૂકીને ક્યાં રખડો પથ્થર પાડ આ માલિપા બેઠો બેઠો કેવી લીલા કરે આને પકડો આર્યો અને ચંદ્ર નારી કોઈ કાર્ય જોવા જાઓ હે બાળક ભણવા જાય સુરતમાં એક દાખલો બન્યો એક બાળક આવ્યું મારી પાસે ત્યારે હું બેઠો હતો જો બરાબર સમજજો આ જ્ઞાન થોડુંક ઓછું પડશે ત્યારે મારી ચંદ્ર નાળી હાલતી હતી અને એ બાળક આવ્યો હે ચોથું ત્રીજું ચોથું ભણતો હતો એ આવ્યો અને એની ચંદ્ર હાલે એ ડાબે પડખે મને પગે લાગ્યો ડાબે પડખે એટલે મેં કીધું બધા કેમ આવ્યો એ કે બાપુ પરીક્ષા દેવા જાવ મેં કીધું કોરો કાગળ મૂકી દે એને જઈને કોરો કાગળ મૂકી દીધો એનો પહેલો નંબર આવી ગયો કોણે લખ્યું આ બન્યું સુરતની અંદર હાલો હું તમને બતાવું કે આ છોકરો જો ગુરુની અને શિષ્યની આ બેયના એક સ્વર થાય ચંદ્ર નારીઓ બેયની એક થાય અને ગુરુ જો નાભીમાંથી શબ્દ કે જા થઈ જાય એટલે થઈ ગયું આને વસન કહેવાય છે પણ સ્વર મેળવો શરીર ન મળે શરીર તો મળે તેમ શરીરને એક કરવા જવા થાય સ્વર એટલે પવન હાલે છે ને જાય છે એને પ્રાણ કહેવાય છે આ એક કરી દો ગુરુ આગળ તાકાત જોઈ લો હું બને આ દુનિયામાં બહુ ઊંચું જ્ઞાન છે આ અંતરનું જ્ઞાન છે આત્માનું જ્ઞાન છે આત્મા નહીં ઓળખો ત્યાં સુધી ભવના ફેરા નહીં મટે આ વસ્તુ બધી સિદ્ધ થાય પણ ગુરુ જો આ રસ્તો બતાવે એવા હોય તો ગુરુ પછી પહેલું જયારે બતાવે ત્યારે નાદ વગાડે મેં આ બધું ખેતરમાં બેસી ખેતી કરી હે આ તો દાખલો દેવાય નહીં પણ વધારે કહું છું કે હું પટેલ છું ખેડૂત છું મોટા આકડી અમરેલી જિલ્લામાં મારું ગામ છે વઘાસિયા પટેલ છું હું નાનમાં હતો અને મારો બાપ મરી ગયો હતો હું હતાદારમાં સાધુ થવા ગયો હતો શામજી બાપુએ ના પાડી કે હું નહીં કરું ત્યાંથી જુનાગઢ ગયો સ્વામિનારાયણના મંદિરમાં ગયો ના પણ સ્વામિનારાયણના સાધુ બાજતા મેં કહ્યું આપણો ઉધાર પછી કબીર આશ્રમમાં કળિયાવાડમાં ગયો ત્યાં જઈ સંતને પગે લાગ્યો હું કામ આવ્યો મેં કે સાધુ થવા એ કે હાલ ખાઈ લે રાતના 10 વાગી ગયા ચોરીમાં લાડવા નારદની ડાળ ખવડાવી પછી ઉપર લઈ ગયા પાએ બેરીને એમ કે તું સાધુ નથી થવું બેટા આ જગતમાં તું સરળ થઈ જા સારો થઈ જા મેં કીધું બાપુ કેમ થવાય એ કે મારી પાસે અવર જવર કરતો રે મને ખબર છે તારો બાપ મરી ગયો તું વિધવામાંનો દીકરો છો કોઈ કામ કરે એમ નથી ઘરે વયો જા બેઠો બેઠો ફળિયામાં ખાલી નામ લેજે એકલો જ મેં કે ક્યું નામ લો એ કે તને મોજ આવે હું જઈને બેઠો સતનામ સતનામ કરતો હતો અહીંથી શરૂ થયું વાડીએ જાઓ ખેતી કરો અને મારા બીજી વખત આકડિયા ગુરુ આવ્યા આરતી કરવા ત્યાં બેઠા હતા ત્યારે એમ કીધું કે હવે સત્સંગ કરી દે જો આ બને છે તમે કરવા માંડો એટલે થાય જ સત્સંગ કરજે મેં બાપુ કાંઈ આવડે નહીં એ કે એકલો એકલો બોલ ને તું નો તું બોલ ને તું નો તું સાંભળ આ ભગવાન છે ને ઈનો ઈ જન્મ આપે ને ઈનો ઈ મારે તું નો તું બોલ ને તું નો તું સાંભળ હું બોલું સત્સંગ ને હું નો સાંભળું અત્યારે બોલું છું ને આ લીલા નથી ખબર પડતી આ મેં જોઈ લીધું બોલવા માંડ્યો થોડાક દિવસ સરસ્વતી ખૂટી હું એકલો એકલો સત્સંગ કરું મારી બા વિધવા બાપા તો ગુજરી ગયા હતા
પાસે બેસી ગયા ને સત્સંગ સાંભળ્યો કે આ દીકરામાં ખુલ્યો ક્યાંથી. પછી રોજ સત્સંગ થઈ રહ્યું. એને આજ 59 વર્ષ થયા, હજી મારે ઘરે રોજ સત્સંગ થાય. દર પૂર્ણિમે મેળો કરો. આ રીતિ સીધી આવી. 10 વીઘા જમીન કાંઈ નથી મારી પાસે. મને મારા ગુરુએ પણ આવ્યો. અત્યારે 2 મેળા સુરત કરું ત્યાં કરું, ઓટોમેટિક થઈ જાય છે. પણ આ સાધના કરવી પડે. આ સાધના થાય છે. અને તમારે કદાચ જોવું હોય તો આવો આકડ્યા. હું ભણું છું, એકડોય ભણ્યો નથી, છતાં હજારો ગામડામાં પ્રોગ્રામ કર્યા. આજે 60 વર્ષ ત્યાં મારે ઘરે પૂનમનો મેળો કરું છું, આવી રીતે માણસોને જમાડું છું. આ સુરતી બધા અહીંયા આવે છે. આ થાય છે ત્યારે હું શરૂઆતમાં મારે પૂનમ ઉજવી, ત્યારે ડ્યુટીમાં ધ્યાન ધરું ને ત્યારે લક્ષ્મી આવે એની જાણે. હું કોઈ પાસે ફાળો લેતો નથી. આ તમારી અંદર આ બધાય જે બતાવ્યા એ બધાય અવતારો દેવો આમાં છે. દેહ પડ્યા પછી તમારા પ્રાણમાં પ્રાણ હમાઈ જાય. જેમ ગંગા અને ગટર બે દરિયામાં હમાઈ જાય એમ આમાં હમાઈ જાય. પણ આનું જ્ઞાન કોઈ પાસે થતું. અને આ ગુરુ આવા મળે ને આ જ્ઞાન થાય. હજી તો આમાં ખાલી લાઈન બતાવી, આગળ કરો ને એટલે પ્રગટ બતાવી થાય છે. આ વસ્તુ કોઈ ઓર છે. નામ સમરણ કરો, રીધિ આવી જાય પછી તમને આ બધાય દેવો સહાય કરે. અને તમારે જે કરવું છે આ દુનિયામાં એ થાય છે. થાય છે. મારા ગુરુએ મને પરણાવ્યો. અમરેલીમાં હું પરણ્યો મોટે. પછી ગુરુએ વચન આપ્યા અને મારા ગુરુએ મને કીધું તું પરણીને પહેલી રાતે પત્ની પાસે જા ને ત્યારે 3 રાત સત્સંગ કરજે. મેં જઈને એની પાસે જઈને 3 રાત સત્સંગ કર્યો. ત્રીજે દી ઢેક તેડી ગઈ. પછી 1.5 વર્ષે આનો વાળો એ મા વિનાની, એને મા નહીં સો બેનો, મારે બાપ નહીં, અમે હાથ પાડે. એ આવી અને એને જગત પછી આવી તીકડે ગુરુ આવ્યા અને ગુરુએ કીધું બેટા જો એક મારું વચન પાળ. હું 3 દિવસ તે સત્સંગ કર્યો અને 21 દિવસ જો સત્સંગ કરે તો 24 દિવસ થાય. 24 અવતારની સાધના આમાં થાય છે. ભગવાનના 24 અવતાર. મેં ધીરે ધીરે સત્સંગ કર્યો ને 21 દિવસ સુધી આ સત્સંગ કર્યો. તીકોરે ગુરુએ મને શીખવાડ્યું દાદા. પછી એને એમ કીધું કે મંત્રનો જાપ કરી પછી તને મોજ આવે. મોજ આવે તેથી તારી પત્નીને ઋતુદાન દેજે. ઋતુદાન દેજે. ત્યાં ઉઠે છે અને ઓમકારનું ભજન કરી અને પત્ની પાસે જાય અગ્નિદેવને ઠારી નાખજે ચૂલો અને હુતા હોય એના ખાટલાને 4 પ્રદક્ષિણા ભરજે. 4 પ્રદક્ષિણા ભરી અને હું મારા પત્નીને પગે લાગ્યો. કારણ કે એ શક્તિ છે. શક્તિ વિના કોઈને ભક્તિ પ્રાપ્ત થાય જ નહીં. આ શક્તિ આપી, પગે લાગ્યો. પછી ઋતુદાન દીધું. પછી મારે ઘરે 9 મહિને એ દીકરો થયો. અત્યારે આકડિયા રોજ વાળું કરીને કથા આવા છે અને મારી જોડે પ્રોગ્રામ કરે. અને મને એને પણ આવ્યો. 2 માણસ મને અત્યારે ગુરુ માનીને પૂજા કરે. આજે એ કથા કરે, આખો આશ્રમ સાંભળે. આવા સાધુ સંતો આવે એટલે ખવડાવે. પછી કોઈ મા વિનાના, બાપ વિનાના દુઃખી જેવું હોય ને આકડિયા આવે એટલે એને એ રોટલા ખવડાવીને ભજન કરે. આ ફળ મને મારા ગુરુના કહેવાથી મળ્યું. અત્યારે મને ગુરુ માને. તીકોડે આનો જન્મ થયો. આ ગુરુ માને. આ એના પત્ની સેવા કરવા આવ્યા. આખું કુટુંબ ગુરુ કરી કાયમ કથા. પછી હું સુરત સત્સંગ કરવા આવ્યો. મેં 9 વર્ષ ભાડે રહીને સત્સંગ આપ્યો. આવા પ્રોગ્રામ કરી બજારમાં આપે. પછી લોકોના પછી મેં પરમાત્માની પ્રાર્થના કરી કે ગુરુદેવ આ બિચારા હેઠા બે, પણ મારી પાસે પૈસા જ કઈ નહોતા, હોય એટલે વાપરી નાખતો હતો. કુદરતે કરવું છે. સવારે કોણ જાણે કોણ આવ્યા આ બાપુ જેવા
હે 4 જણા આવ્યા, મને કે અમારે એક પ્રસાદી સ્વીકારો. મેં કીધું હું બાપુ આમાં વેચો હું? એ કે અમે મૂકી જાય, અમે વયા જાય પછી વેચજો. કે બહુ સારું. મૂક્યા. મેં બપોરે જમાડ્યા, 9 વાગે આવ્યા. એ જ્ઞાન મેં ખોલ્યું ને એટલે 45 લાખ રૂપિયા માં થાય. મેં તરત જ 500 વાર જમીન લીધી ને આશ્રમ બાંધી દીધો. આ આશ્રમ શિષ્યોને દઈ દીધો. આવી જ છે એ આશ્રમ. આર્યા સુરતના 40 જણા પૂછો કોઈ પણ પૈસો લીધો? અત્યારે આશ્રમમાં રસોડું એને આપી દીધું ને ખાય. હું પાછું ઋતુ જાય આવે વેટ કરે. આ વસ્તુ આવે જ છે. આને શું કહેવાય કે ગુરુની કૃપા થાય અને તમે આ બધાય દેવને ભજન આપો એટલે એ બધાય દેવની તમારા ઉપર સહાય થાય. એટલે એની સહાય થાય અને તમને ગુરુની કૃપા, સહાય ને કૃપા બે થયા એટલે તમે સંત ને બ્રહ્મ બન્યા. આ રીતે જીવ ઈશ્વરને પામે. સાધના હજી તો આમાં બહુ છે. કઈ નાળી હાલે ની કેવું કામ કરવું. 72,000 એ નાળી દોડાવે અજરાત કે આગા પાછું થાય છે એટલે રોગ થાય. એની હું સાધના કરું અને શીખવાડું. હે આ અંદર જ હાલવાનું, બહાર નહીં. બહાર તો આ દુનિયાની થાય એટલી સેવા કરો. બહાર અંદર ભલે વહેલા ઉઠાય તો વહેલું ઉઠીને 4 વાગે ઉઠાય, રાતના 4 વાગે, રાતના 9 વાગે બેહાય તો 9 વાગે. વાડીએ મેં પાણી વાળતા શેરડીની અંદર મેં વાર વાવ્યો તો ફરતી વાલોળ વાવી હતી, એરડા વાવ્યા. એ વાલોળ વીણતો જાઓ, બપોરો સાથે કામ કરું, મશીન નાખું ને એટલે કુંડી માથે બેહી, કુંડી માથે બેહીને આ જપ કરી અને મેં આ 13 વર્ષમાં બધી વસ્તુ સિદ્ધ કરી લીધી. અત્યારે તમે માગો એ પરસો આપો. ભણશું પછી મારા પ્રોગ્રામ થવા માંડ્યા. હું આફ્રિકા પ્રોગ્રામ કરી આવ્યો. આ ઓટોમેટિક ખુલે છે. આમાં ભંડારો ભર્યા પણ આને કોઈને ખાલતા આવડતું નથી. આની એક વાણી સાંભળી છે, તમે તો ગાતા હશો. લોયર થઈ ગઈ અમારી બાજુમાં આટકોટ ગામમાં, લાખો દરબારની વાત. એને એમ કીધું ધીરે લાખા ગુરુજી આવે તો તાળા ઉગડે. અને તાળું ઉગડ્યું એટલે ભંડાર ભર્યાથી મળે પણ ગુરુ પૂછી છે આ તાળા આમાં આપશે બ્રહ્મા, વિષ્ણુ, શંકર, ગણપતિ, યમરાજા, સૂર્ય, ચંદ્ર, અગ્નિ, વાયુ, નિરંજન, કાળ અને બ્રહ્મ. આ તો મંદિર છે. આ સાધના, આને સાધના કહેવાય. આમાં કઈ ખર્ચ નથી. ગુરુ તમને જે નામ આપે એ નામનું એ કે એવી રીતે તમે પ્રાણને નીચે રાખીને ભજન કરો. ઉપર તો બધાય કરે રામ રામ રામ. આખી જિંદગી ઠાકી ગયા હોય તો બાપાને છોકરા રોટલા નથી દેતા. બિચારા ઠાકી ગયા. આ સાધના બહુ જાજો સત્સંગ તો હું નહીં કરું પણ આ સાધના જો સિદ્ધ થઈ જાય તો અત્યારે આ પદ મળે. હું તો એમ કહું કે આ કાંઈ ખર્ચ નથી. મેં તો આવા કેટલાયને શરૂ કરાવી દીધી. આમ તો પૂછો આને આ બાયુને હું આ પ્રોગ્રામ કરવા આવું પછી મેં સંકલ્પથી કર્યો. અત્યારે એની સંકલ્પ સિદ્ધિ હાથ આવી અને એને મનોમન મારે શું કામ થાય એ પૂછો. એના સંકલ્પો જીત્યા. એ સંકલ્પોની નાભી બ્રહ્માના પાસે છે એટલે એ કરે. અને પૂછો એટલે તમે તમારા મનથી કઈ સંકલ્પ કરો. હું આકડિયાઓને સુરતવો એ કહો દાદા મારા છોકરાને પગાર નથી વધતો. આ ભાઈ સંકલ્પો કરે, થોડાક સમય થાય તો પગાર વધી જાય. આના સંકલ્પો સિદ્ધ્યા. આને સિદ્ધિઓ આવી ગઈ. કરો સાધ્યને સિદ્ધ્યા હોય. તમારો સંકલ્પ સિદ્ધ થાય. સંકલ્પ મનમાં સીધો કામ કરવું છે એટલે થાય.
પછી તમારે કોઈ પાસે જવું નહીં, એની જાણે મળશે તાવ. નકર તો લોદર તારી થાકી જાવ તો નહીં જાય. અને સંકલ્પ સિદ્ધિ છે. સંકલ્પ ડૂટીને અનિચ્છના ભાગમાં ભજન કરવું પડે છે. આ બધું અંદરથી જ આવે. જો તમે એક દાખલો આપો હાવ શાંતિથી. આખા ભારતની અંદર રામાયણ, ભાગવત, ગીતા, મહાભારત, હજારો ગ્રંથ, હજારો ભજન ને હજારો વાણી આવી. ક્યાંથી આવી? માણસના અંતરમાંથી. ઉપરથી ક્યાંય આવી? હે તો આ કોણ કાઢે? રામાયણ તુલસીદાસે કાઢી. 18,000 શ્લોક આમાંથી એને તત્વના મૂક્યા. 11,000 શ્લોક નાદના મૂક્યા. આ બધું આમાં ઘડાય ના આવે તો આ છે કોણ? આમાં બે નજર મૂકી, જો વાળો બે ઠેકાણે, અને નજર એક જ થાંભલો દેખાય. આંખો કે એક બંધ કરે, એક ચાલુ કરે. આને ઓળખો નહીં, તમારી ભેળો જ ભગવાન છે. બધાય સંતો એમ કે છે કે આત્મા એટલે પરમાત્મા. તો આત્મા તમારામાં છે જ, પણ આને મૂકીને હું કામ રખડો? હે પકડવા મળો કાંઈ ખરજ? હે હરવું ફરવું કામ કરવું, પણ ખાલી વહી જગમાં ન વગાડવું, વ્રથા કુશલીમાં ન બળવું, કામ પંચકે રહેવું તનમાં, ગુરુએ બતાવેલી સાધના કરવી મનમાં. હરો ફરો કામ કરો, ખાઓ પીવો, પણ ગુરુએ જે સાધના બતાવી કરો. આગળ સંત આ સાધનામાં કઈ રૂપિયા નથી જોતા. આ તો આપણે ધર્મનું કામ કરવું એટલે આમાં ખર્ચો થાય. ઓલા હું ગોદડું ઓઢીને કરો. મેં આ જપ કેમ કર્યા ખબર? નવરો ન થાવ. સાંજે વાળું કરીને 11 વાગ્યા લગી કાયમ સત્સંગ હાલે. આખો દી વાડીએ જવું, ખેતી કરવી. 32 વર્ષ ખેતી કરી અને આ સાધના થઈ. અત્યારે સિદ્ધ થયા. આ સાધના આ બે આશ્રમ આકડિયા હાલે, અને બે ઠેકાણે અહીંયા બીજનો મેળો કરું છું, પણ આકડિયા ઓટોમેટિક થાય છે. કોઈ પાસે હું ફાળો લેતો નથી, ઓટોમેટિક આવે છે. પણ આ સાધના હોય તો આ બધા દેવા આવે છે, પણ આપણે લેવાશે જ ક્યાં? જોઈશ યમરાજા આવે. મેં યમરાજાને જીત્યા ને ત્યારે પછી એની પાસેથી પીળા રંગની સાધના અહીં બેહીને સૂતો હતો ને પીળા રંગ પ્રાપ્ત કર્યા. એ મેં મારા મોતના કાગળ વાંચી લીધા કે હું 76 વર્ષ આ દુનિયામાં જીવવાનો. પણ 76 વર્ષ પૂરા થવા આવ્યા. આ ગદગંગારો આ મળ્યા કે દાદા તમે 5 વર્ષ રહ્યો તો આ બનેલો દાખલો. તમને ખોટું લાગશે, 5 વર્ષ રહ્યો તો કેટલા જીવને લાભ મળશે. તમે હકેલી લેહો તો અમને પૂરું નહીં મળે. પછી મેં રાતે આ સાત છે, આ 12 આંગળ હાલે થાય છે, એને જો હકેલતા આવડે તો આયુષ લાંબી થાય. અને મોકળો મૂક્યો ને હા સર એવું કામ કર્યું તો આયુષ ટૂંકી થાય. આયુષ આની માથે છે, કઈ શરીર માથે નથી. આવડે 12 બુજે ને અખંડ હુજે. જુનાગઢમાં વેલનાથ થઈ ગયો, 12 આંગળ શ્વાસ ને 12 વર્ષે હકેલી અને સંથ્યો 100 ઠેકાણે એના ધામ છે. અમારી પાસે સાધના તમારો પ્રાણ હવે એની છે. પ્રાણ એ પ્રાણ વયો જાય એટલે શરીર ગંધાઈ જાય, ત્રીજેથી હળી જાય. કોઈ ઘરમાં રાખે? ના ના કહેજો જી ભાઈ હું વયો જાઉં. પ્રાણ વયો જાય, પવન વયો જાય, પછી રાખે? અરે 4 કલાકે નહીં રાખે. તો આ બધું છે કોને આધારે? તમારા પ્રાણ આધાર. તો પ્રાણમાં કેટલા ભંડારો ભર્યા? આ પ્રાણમાં કેટલા ભંડારો ભર્યા છે. ટૂંકો સત્સંગ કરે, આટલી લાઈન બતાવીને વયો જાય. તમદારામાં રસોરતમાં આશ્રમ છે. તમારે કોઈને આ વસ્તુ શીખવી હોય તો ને આવો પ્રેમથી. ધીરે ધીરે સત્સંગ થાય. સાદો સત્સંગ લીધો, લાઈન નથી પકડી. નકર બ્રહ્માની, વિષ્ણુની, શિવની અને શક્તિની આ ઓમકારની લાઈન. ઓમકાર ક્યાંથી ઉપડે છે અને શક્તિ સુધી અહીંથી
એ ત્રણ માત્રા ત્યાં ક્યાં પૂરી થાય? ત્યાં ત્રિકોણી નાદ આવે છે, તમોગુણ, સત્વગુણ ને રજોગુણ. આ ત્રણ માત્રા જીતવી પડે છે. આ બધું અંતરની સાધના. તમને આ ખોટું લાગે પણ અંતરની સાધના. બધાય મહાપુરુષોએ પેલા આ વસ્તુ કરી અને પછી બેઠા બેઠા ગ્રંથ લખ્યા. વાણી એની નાભીમાંથી કાઢી, વિષ્ણુના થાનમાંથી. એટલે વાણી પોષક આપે. વાણી તમે લો એટલે શાંતિ થાય, તમને કઈક પોષણ આપે. અહીંથી વાણી કાઢી, મેં લાટ કાઢીશ થાય છે, ભંડારો ભર્યા, પણ આને કાઢી હગવું તો થાય, નહીતર નહીં થાય. આ વસ્તુ છે. આ વસ્તુ છે ને સાધના વિના ગમે નહીં. હા, બહુ સુંદર. રાજાના રાજા થઈ જાઓ. રામાયણમાં તુલસીદાસે લખ્યું, દો દાખલો આપું કે જીવ સ્વયં બ્રહ્માસ્મિતિ વિધિ ખંડા. જીવ તું પોતે બ્રહ્મ છો, આ સલ્લો કોઈને નક્કી ન થયો, પણ આ સાધના કરે તો થાય ને. સાધનામાં નામ સમરણ છે, ગુરુએ આપેલું. તમારા મુખેથી નહીં, નામનું સ્મરણ. ગુરુ બતાવે નામ, અને એ નામની અંદર પ્રાણ આરે સાધના કરવાની. મોઢું નહીં એટલે એની જાણે થાય. અખતરો કરી દો. પછી જે તમે ત્રણ નામ છે એ અહીંથી ઉપર છે, અહીંયા આવી છે. ચાર નામ અહીંયા આવી છે, અહીંયા અહીંયા, અને આ હાથે નામ અહીંયા આવ્યું છે. એટલે સપ્તઋષ થઈ જા. આ અંતરનું જ્ઞાન છે. અનુભવ વિના આના ખબર પડે. તો આ જ્ઞાન અવશ્ય, હું તો હાથ જોડીને કહું છું, કાંઈ ખર્ચ નથી. હે, આ લાઈન બતાવે, એની પાસે લાડ છે બધા. આની પાસે જઈને શીખી અને ઘરે બેઠા તમે તારે ઘર હાસો, ભલે પરિવાર રહ્યો, એ કોઈ નડતો નથી. એ નથી નડતો. પણ આપણા મનમાં જયારે ઈર્ષા ને અદેખા ને પાખંડ ને કોકની નિંદા ને ટીકા ઈ નડે. આ તો મદદ કરે. આવડા ન હોય તો આ કઈ બધું થાય? આ માયા નથી નડતી. માયા નડે છે મનની. મન જો ભજનમાં વયું જાય તો મનને માયા નો નડે તો મન આત્મા પરમાત્મા બને. આ આવડું મન આવે એટલે દખી અને આમાં લાખી દો. હાવ ટૂંકો મારક. આ જ્ઞાન અત્યારે કબીર સંપ્રદાયના આચાર્યો હોય, મેન હજારો ને પંજો આપે એ આ સત્સંગ કરે. આ જ્ઞાન અંતરનું, એને આત્માનું જ્ઞાન કહેવાય. અને આ જ્ઞાન નરસિંહ મહેતાએ કર્યું છે. એને એમ કીધું છે કે આત્મ તત્વ વિના સાધના સર્વે જૂઠી, જૂઠ જૂઠું મેં જગી જાય. ભણે નરસિંહ આત્મજ્ઞાન વિના મોક્ષ નહીં થાય. જુનાગઢના નરસિંહ મહેતાએ આ અંતરનું જ્ઞાન કીધું, પણ એ કોઈએ લીધું નહીં ને બહાર આવી ગયા. હે, એ તો કહી ગયા, પણ કર્યું કોને? એને કાંઈ ન નડ્યું, કાંઈ ખાવા નહોતું. પત્ની મરી ગઈ હતી. 350 બ્રાહ્મણ કૌડું વિરોધમાં, છતાં સાધના સિદ્ધ કરી. અત્યારે એને દામો કોણ થયો? આપણે એમાં ફૂલ પધરાવા જવા પડે. આપણા ગોળામાં કેમ નથી પધરાવતા? હું કર્યું? એનો કુંડ પાવન થઈ ગયો અને આપણે ગોળો 2 દિવસ વિસોળવો પડે, બગડી જાય. બહુ જ્ઞાન હારું સમજ્યા જેવું. હું કામ એને આ સાધના સિદ્ધ કરી છે. એટલે આ ટૂંકે 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 દાખલો લો. બહુ સત્સંગ નથી જાજો કરતો, કારણ કે આ સમરણ કરવા માંડો ને પછી જ સત્સંગ ગોઠે. હું આ 2-3 કલાક રાખ તાળીને વયો જાઉં, તમે ન લો તો હું ઈ ના ઈ. હે, એટલે બાકી તમારા કંઠમાં રણોકારો આગે. જ્યારે તમારામાં શક્તિ હોય, કોઈને ઉઠો, સાંજે શક્તિ ખલાસ થઈ ગઈ, સવારે ઉઠ્યા, હે વહેલા ઉઠ્યા, ભલે તમે કોઈની પૂજા કરતા હોય તો કરી લો. પછી શક્તિને અહીંયા વગાડો. એ શક્તિમાંથી જે નાદ વાગે, હે એ નાદમાં ઘડી સ્થિર થઈ જાઓ. નાદ અહીં વાગે, અવાજ એનો અહીં આવે, એમાં ઘડીક સ્થિર થઈ જાઓ. એ નાદ સાંભળ્યા કરો. કૂતા બેહતા એ નાદમાં સાંભળશો, હે પછી તમને જે નાદની અંદર કોઈ રૂપ દેખાય, તમે જે સંકલ્પ કર્યો કે મારો દીકરો બહાર ગયો છે,
શું કરતો હોય છે? એ નાદ વાગ છે. નાદની અંદર તમને ખબર હોય તો વરસાદ વરસેથી 3 પટ્ટા થાય છે. ભગવાને આ ધનુજ ભાંગ્યું, એ 3 કટકા કર્યા છે. ત્યાં નાદ છે. એ જયારે પેલો કટકાનો નાદ સંભળાય અહીંયા, એટલે હમો ક્યાં શું કરે એ તમને તમારા લલાટની અંદર તેજ દેખાય. આખું નહીં, આખું વિચાર, એ તેજ ની અંદર તમને આ દીકરો દેખાય કે આ કામ કરે. આને ત્રિકાળ જ્ઞાન કહેવાય, આને ધ્યાન કહેવાય. એ ઓટોમેટિક ખબર પડી જાય. હજારો સંતોને 5,000 વર્ષ પહેલા શું થાય એ આગમ લખી ગયા. એ આ ધ્યાન ધરી આ દેખાય છે. એ બધું અંદર પ્રાણ જોવે, શરીર નહીં, શરીર બંધ. આ દેખાય. અને હું અહીંયા આવ્યો, આને પૂછજો, આને પ્રોગ્રામમાં ગયા. એક વડે આ ભગત આવીને આ બેઠા, હું તો અકળ્યા હતો ને, પ્રોગ્રામ દઈ ગયા. મારે ત્યાં કામ હતું, પણ આ સંકલ્પ કર્યો મને માણા બે કે આ રીતે આપણે આમ કરીશું. એ ન્યા સંભળાતો હતો. વળી કે દિવસે કર્યો હું તમને જવાબ આપે. આગળ નહીં, આ પ્રોગ્રામ થઈ રહે. એ વસ્તુની ખબર પડી જાય, પણ જો આ સાધના હોય જેની પાસે તો. આને ત્રિકાળ જ્ઞાન કહેવાય. કેવું? 3 કાળનું જ્ઞાન. આ જ્ઞાન કોક સંત પાસે છે. એવા સંત મળી જાય, આમાં કાંઈ નથી. ગુરુ નિષ્કામ મળી જાય, એ કાંઈ લે નહીં. અને આ સાધના બતાવે તમે સાધના કરો, પૂરું. પછી કાળ આવ્યો આવે જોઈ લઈ. હું આ દુનિયાને જાહેર કરીને કહું છું કે આવજે લેવા. આને નિર્ભય પદ કહેવામાં આવે છે. આ નિર્ભય પદ 18 દિવસના યુદ્ધની અંદર જયારે ભગવાને શંખ વગાડ્યો, ત્યારે શંખમાં એને નિર્ભય નાદ કાઢ્યો હતો કે જા અર્જુન, તારો 18 દિવસમાં વિજય. આ નાદ થી વિજય કરી દીધો. શંખ વગાડ્યો. શંખ એટલે આ નાદ. પછી હવે આ ઓલો શંખ વગાડે, એ નાદ છે. આ કૃષ્ણે આ લીલા કરી. એને કૃષ્ણે અર્જુનને વિરાટ સ્વરૂપ બતાવ્યું કે મારામાં પ્રાણ છે, એ જ તારામાં છે, તારામાં છે, એ જ પત્નીમાં. હા તો એક જ છે. શરીરના ઘાટ જુદા. આ લીલા કૃષ્ણ ભગવાને અર્જુનને અપાવી. 18 અધ્યાયનું જ્ઞાન કર્યું, તે અર્જુન સમજ્યો. આ પ્રાણનું જ્ઞાન છે, પણ પ્રાણને સિદ્ધ કોઈ નથી કરતો. અંદરનો બહુ જાજો સત્સંગ નહીં કરો, થોડુંક જ કહીને જાય. પેલા કેવું પડે, પછી કરીને આવે દેખો એને ફળ દેવાય. બહુ સમજાય જેવું. આ તો થોડુંક જ ખાલી લાઈન કરી, બાકી ઊંડું જ્ઞાન જોતું હોય તો આવું મારે. એક નાડીની અંદર કઈ શબ્દ બને, કઈ નાડીથી કઈ થાય. ડૂટીની નીચે નાદ નાડી, નાદમાં બ્રહ્મ નાડી છે. બ્રહ્મ નાડીની અંદર જળ દેવતા બેઠા. એ જળ દેવતા જયારે તમે ખાવ છો, એ જળનો વીર્ય બની સફેદ બને. એ જળ દેવતા બેઠા. એની નાડીમાં દિશેના ભાગમાં અગ્નિ દેવતા બેઠા. એનું એ ખાધું ને એનું એ જે પાણી પીધું એનો ગરમ પેશાબ બને. એક નાડીમાંથી 2 વસ્તુ બનાવનારા 2 દેવ આમાં બેઠા. આ નાડી જ્ઞાન છે. ગંગા સત્યે કીધું કે નાડી સુત્યા પછી તો અભ્યાસ જાગે. આ મેં જોઈ લીધું કે આ કેમ બને. એક સફેદ આવે, એક પીળું આવે એક જ વસ્તુમાંથી. ત્યાં બનાવે જ કોણ? ત્યાં 2 દેવ બેઠા. દેવ ઉપર પ્રાણ છે. આ બહુ નાડી જ્ઞાન છે. એટલે આ તો અભ્યાસ હોય ને એને ગમે, બીજા નો આ ગમે. આ નાડી જ્ઞાન. આ ગંગા સતી આના બહુ વખાણ કર્યા. એ બને હા. તમે હમા માણસને મળો અને તમારો પ્રેમ હોય, ત્યારે તમે એને મળો બધ ભરીને કે રામ રામ કરી. ત્યારે જો તમારી ચંદ્ર નાડી સૂક્ષ્મણાની હારે હાલતી હોય, 2 થોડી તો હમો માણસ મળે એટલે તમને એને 2 ને આંખમાં જળ દેવતા આવી જાય. આંખમાં જળદળી આવી જાય. જો એ જળદળી આવી જાય તો સમજી લેજો કે તમે ની 2 ક્યાંક પૂર્વમાં ભેળા હતા. આ જન્મમાં 2 નું જળ એક થયું. આ ભેળા હતા. જ્ઞાન થાય જ છે.
આ જ્ઞાન ઓટોમેટિક. તમે હું આવ્યો ને આરતી કરી, તમે આખું ઘર જળજળી આવ્યા. મેં આકડિયા જઈને મારા દીકરાને કહી દે કે આ પૂર્વમાં મળેલા ત્રીજી ચોથી જન્મે હું હતો બાંધુગઢ ગામની બાલિકો. જીવ ઘણો સમયથી આ સાધના કરતો આવતો હોય ને તે આ કરે, નકર ધર્મનું કામ કોઈ નથી કરતું. ત્રણ જન્મની ભક્તિથી આવા શુભ કર્મ કરી અમારા જેવા પાસે આવીને તમે આ સમજણ લઈ અને કરવા માંડો એટલે તમારું ઘર અને તમે દેવ ને ભગવાન મંદિર બનો. તમારો જય જયકાર લાખો માણા તમને પૂજે, લાખો માણા તમારું ધ્યાન કરે, લાખો તમારું સ્મરણ કરે. આ કમાઈ કેવી થાય? નકર બાર મેં તમને છોકરાય નહીં સંભાળે, કાંઈ ન કર્યું તો આખી જિંદગી પેટ ભર્યું. આ કમાય પણ આ ઘણા જન્મની મૂડી હોય તો થાય, અને આ સાધના કરવી પડે છે. આમાં હું નડે કહું? હું તમારી આળા આ કઈ પૈસા જોઈએ? હે તમે બધા સાંભળવા બેઠ્યા છો, બધા બહારથી આવ્યા અહીંથી આવ્યા, તો આ હું જે જ્ઞાન કરું છું મારામાં મફત આવે, મારે કાંઈ બિલ ભરવું પડે? અને તમે સાંભળો એ તમને મફત મળે છે, આમાં કાંઈ બિલ ભરવું પડે? હે ત્યાં મફતની કાંઈ કિંમત નહીં, પૈસા દંડ કરો. મફતમાં ભગવાન મળે પણ જોઈ જ કોને? હે એટલે પેલું ભજન અને પેલી સાધના ગુણમાંથી ઉપાડો. બહુ સરસ. આપણે નાડી જ્ઞાન કરવા જઈએ તો સમય લાગે છે, હે પોઈન્ટ લાગે છે. અત્યારે તો આ વિજ્ઞાન સાબિત કરે કે ચંદ્ર નાડી જો ચંદ્ર નાડી હાંકતા આવડે, હે 3.5 કલાક ચંદ્ર નાડી હાંકી રાતના 11 વાગ્યા પછી 3.5 કલાક હાંકી. આમાં ભલે ગુરુ હોય તો ભલે ન હોય તો ફોટો મૂકો, ફોટો મૂકો અને એ ફોટાની માલિક હોય તમારું ધ્યાન લગાડો, દીવો કરો કે અગરબત્તી. 3.5 કલાક ચંદ્ર નાડી હાંકી અને ત્યાં ધ્યાન કરો એટલે તમે આ આખું વિશે અને સંકલ્પ કરશો એટલે ચંદ્રલોકની માલિક હોય હું વસ્તુથી તમને દેખાય. એ તમને તમારી નાડી દેખાડે છે. આ કેમ આમ નાડી પકડે એટલે ખબર પડે પીચ છે ભાઈ, એ નાડી દેખાડે. આ નાડી જ્ઞાન અંતર્મુખી માણસો કરી શકે. બહાર તો ભગવાન આખું જગત ગોતે પણ નથી જડતો, થાકી ગયું. હજારો વર્ષો આ થાય. કઈ નાડી ક્યારે હાંકવી એટલું જિંદગીમાં આવડી જાય બેડો પાર. આ તો લાઈન બતાવીશ છે અને આ લાઈન અત્યારે તમને ખોટું લાગતું હોય, હું મારા ઘર પરિવાર મારે ને રોજ 15, 20, 25, 5, 10 મહેમાનો રોજ હોય. આકડિયા અહીંયા આવે એને સત્સંગ આપું છું. રાતે જેવા પાત્રો સત્સંગ આપું છું. અહીંયા સત્સંગ હાલે છે, આકડિયા હાલે. ત્યાં પૂનમનો મેળો કરું છું. ટંબાળો 3-4 હજાર માણા હોય, સાધુ સંતો હોલિયા ફકીરો બધા આવે. અહીંયા આવે છે. અહીં બીજનો આવો એક દી બધા પ્રેમથી બહુ આનંદ આવે છે. અને આ જ્ઞાનની સરસાઓ ત્યાં થાય અને એ જ્ઞાન તમારા ગળે ઉતરી જાય. મેં એક વાણીમાં પહેલી વાણીમાં લખ્યું છે કે મૂર્ખને ગળે ન ઉતર્યું જ્ઞાન, રહી ગયો ઈ રેવાન. આ જ્ઞાન તો સંતો દઈ ગયા પણ આને ગળે ન ઉતાર્યું એટલે વાન એટલે ઢોર તેવો રહી ગયો. મૂર્ખને ગળે ના ઉતર્યું જ્ઞાન, રહી ગયો રેવાન. ભોલા બાપાએ આ વાત કરી, એ જ આ વાત છે. આજ્ઞા આજ્ઞા અને
યોગ વશિષ્ઠમાં વશિષ્ઠ મુનિએ જ્યારે સીધ આકાશનું વર્ણન કર્યું, એમાં લખાણ છે વાંચજો. સીધ આકાશમાં તમે અહીંયા ધ્યાન ધરો, આજ્ઞા ચક્રની ઉપર અહીંયા હુતા હુતા ધ્યાન ધરો, બેઠા આજ્ઞા ચક્રમાં ધ્યાન કરો. હે આજ્ઞા ચક્રમાં અને ત્યાંથી સંકલ્પ કરો કે આજ્ઞા ચક્રથી મારી નીચે જે ચક્રો હાલે, અત્યારે વિજ્ઞાને ચક્રો બતાવ્યા છે, એ ચક્રો છે તો બધા ચક્રો એની જાણે થાય. આજ્ઞા ચક્રમાં હાલો અને આંખમાં તમને ઓછું હુજતું હોય અને આજ્ઞા ચક્રમાં લઈને આવો, આ ધ્યાન ધરો આજ્ઞા ચક્રમાં. આ નિરંજન, નિરંજન એટલે તમારું મન જ્યારે ડાબી પડખે હાલે છે ત્યારે મીઠી વાણી બોલે ઘરનાને. હે અને એનું મન જો વાડીએથી આવ્યો ને આ પડખે હાલ્યું હોય તો ઘરનાને કે હજી રોટલા ગુડ્યા નહીં, આ માકો તો આમ જાય, આ માકો તો આમ થાય છે, આ લીલા જોઈએ જેવી મેં આ બધું જ જોયું. બેઠા બેઠા તમારે અખતરો કરજો, ઓરે મારી વાણી ખોટી લાગતી હોય તો ગમે એનાથી આવો તમારે જોઈ લેવાનું. હે એટલે તમે જેને કીધું કે હજી રોટલા ગુડ્યા નહીં એટલે આ તરત જ જવાબ, હમો પાછો તમારો જવાબ ને ગોળી મારશે ને સામે આમાં બાણ મારશે, તમારા બાણને ઉલાળી રાખશે. એ કે ક્યાંથી કરું, આ થોડો રહેતો તો રોયા કરતો તો કઈ રોટલા કરું, તમારો શબ્દ ગયો. અને જો શબ્દ કેવા આવડે આ આકેટ પડે, ગમે ત્યાંથી આવો ઘેર આવો તે પેલા આ માગજો ડાબી બાજુ, સમજ્યા ને? હા અને એમ કે બહુ તો ડાબી બાજુ હાકી અને જ્યાં અહીંથી સ્વરને ફેરવો અને જ્યાંથી તમે નીકળ્યા વાડીએથી ગામથી ત્યાંથી આવીને તમારા ગુરુનું 3 વખત નામ લે અને ડાબી હાલું સર હાલો ને તો વાડીએથી આવ્યા છે ને એટલે તમે હજી પગથિયું નહીં ચડો ને તો ઘરના એવો ટાઢો પાણી કળશો હમો દેવા તરે લાગી છે ને પી લ્યો. અને જો જમણી બાજુ આખ્યા તો ઊનું પાણી પગ ધોવાય નહીં દે. આ તમારો સ્વર લાવે, આ ઈશ્વર, આ ઈશ્વર, આ ઈશ્વર, આ સ્વર હાલે. આને તત્વજ્ઞાન કહેવામાં આવે. કરવો છે કચરો કરો. મેં આ બધી વાત ના કરી 80 વર્ષમાં. હા ભણશું, અંગૂઠા ખેતી કરી, મજૂરી કરી, ભાડા કર્યા અને સિદ્ધ મેળવી, પણ ગુરુએ કીધું એ સમણ કર્યા જ કર્યું. વાડીએ ગાડી દાંડા લઈને જતો, પછી ગાડીમાં બેહું, ગાડી દાંડા હાલ્યા જાય, ઊંધે બેઠા હોય ને ત્યાં જપ કર્યા હતા. પાણી વાળતા વાળતા કરો. રાતનું મશીનનું પાણી લઉં ને કોકની વાળીનું, પછી રાતે પગનો અંગૂઠો હોય ને એ પછવાડે કેરામાં રાખું, કેરામાં સમજો ને આમ પગ રાખું અને એ પાણી જપ કરવું ઊભો ઊભો. આમાં ઉપર સપ્ત ઋષિઓનો, ચંદ્રમાનો, ત્રિવેણીને, હૈણીને, અરુધંતી તારા હમું જોયા કરું. એ પાણી પગી અડે ને જપ કરતો હોય ને એટલે નાકું વાળી એવું. ફાનસ હતા તે, હવે તો લાઈટ આવી ગઈ. ફાનસથી પાણી વાળો હતો અને આ જપ કર્યા અને આ વસ્તુ બધી સિદ્ધ કરીને આવ્યા. થાય છે, થયું મારે. આમાં કોઈ નાનો કે મોટો નહીં, ગમે એ કરીએ કે અભણો હોય, ભણેલો હોય, ગમે માણા કરીએ કે આ વસ્તુ. અને આ વસ્તુ તમારે કોઈ પણ જો સ્વરેશ્વર લઈને આવે તો મારા આશ્રમમાં બને છે. હું નથી કરતો, હે મહેનત કર્યો, ઓટોમેટિક થાય છે. મારી કેસેટો વાગે. આશારામ બાપુના શિષ્ય અમદાવાદમાં, હે ગાદીપતિ, એને જીભમાં કેન્સલ થયો. હે કેસેટ આપણે સુરત આવ્યા અમદાવાદથી 10 વાગે આવ્યા. હું ઓળખતો નહોતો, બેઠા સરસા થઈ ત્યારે એને કીધું જો સાંભળી લ્યો. સરસા થઈ એ કે કેન્સલ છે, પણ એ આવ્યા ને એટલે હું મારો સ્વર જમણો હાલતો હતો. હું એમ કહેતો હતો ચા બનાવો ઘરના, એ જમણો સ્વર હાલતો હતો. હે એ આવીને જમણે પણ કે બેસી ગયા, એનો જમણો હાલે
એટલે મને તરત જ ખબર પડી કે મારો સ્વર જોઈ લીધો હોય જોઈએ કે આ માણસ જે કામ માટે આવે છે એનું સફળ થઈ જા. કેન્સર પછી સાંજે ગયા, મેં મારા દીકરાને જરાક યોગા કરે, મેં કે યોગા કરી 1 કલાક ને આ બેહાર અમદાવાદમાં, અમે આ 1 કલાક આ કરી સહજમાન 6 કલાક ના બેઠા અને કેન્સર મટી ગયું. આજી અમે અહીંથી આકડિયા જાય રેલગાડીમાં, મારી ગાડી છે પણ રેલગાડીમાં જતા હતા, ત્યાંથી એને ખબર પડી કે આ દાદા નીકળે અમદાવાદ થઈને, આ ગાડી હાલે ને આ સુરતની ગાડીથી, એ ન્યા આવ્યા. 1 ગુણ પવા હાકરની ગુણ, હા 10,000 રૂપિયા લઈને રેલમાં દેવા આવ્યા. એ કે હાલ્યો ને તમે પુણ્ય મોજવાનું બધાને દૂધ પવા ખવડાવો અને જલસા કરાવો, એને કેન્સલ ગયું. બોલો, પણ સ્વરે સ્વર મળ્યો, મેં નથી મટાડ્યો, મારો સ્વર હતો ને એનો સ્વર હતો, આ બે સ્વર એક થયા એટલે એની શ્રદ્ધા કહેવાય છે. મારા સ્વરમાં એનો સ્વર ને સ્વરમાં સ્વર મળ્યો એટલે સાહેબ પરમાત્મા મળ્યો, એનું કામ થાય છે. આ રીતે દરેક સંતો આગળ કરી ગયા, એને પરસા કહેવાય અને હજી થાય છે, અત્યારે થાય છે. એવા મારી પાસે લાડ કેસ ગયા છે. બોલો, આ ઓટોમેટિક થઈ જાય છે, પણ સ્વર એક મળવો જોઈએ. અને મારો સૂર્ય હાલતો હોય તમે આવ્યા હોય હે અને તમે ડાબે પડકે બેન ચંદ્રમાં હાલતો હોય તો સફળ નો હતો. સ્વર મેળવો. હા એટલે હા કયો, હા બહાર નીકળે આપણે દેશી ભાઈ. સ્વર મેળવો. સ્વર છે ને, સ્વર જ્યાંથી ઉપડે છે ને ન્યાજ બ્રહ્મ છે, ન્યાજ ગુરુ છે. એને મૂળ કહેવામાં, મૂળ ભજનનો મર્મનો જાણ્યો સમજી નો નગે સામ અવળો હાલ્યો હતો નહીં ને જાન. આયા ત્યાંથી ભજન ઉપાડો. બહુ સમજ્યા જેવું, આમાં કાંઈ ખરચ નથી, બેઠા બેઠા ગમે તે થાય છે. આ પરમાત્મા મેળવવામાં કાંઈ માથાકૂટ નથી. મેં તો મેળવ્યો અને આવીશ અને આ થયું. પણ જે ગુરુએ બતાવી અંદરની લાયન એમાં હાલો, ઈ કરો. બહાર નો થાય કાંઈ નહીં, તમ તાર સવારમાં ઉઠી અને ઘીનો દીવો નો થાય કાંઈ નહીં. મેં કીધું બાપુ હું વહેલો ઉઠી નો અગું નાય નો, ઈ કે નાવું એ શરીરના ધર્મો અને પ્રાણને મારા શબ્દોથી નવરાવું એ પ્રાણના ધર્મો અને જે એની માલિકો નામ જપાય છે એ અનામીના શબ્દો. આ 3 ધારા મનુષ્યમાં હોય જ છે. બહુ તત્વજ્ઞાન જાદુ નહીં કરું આ જ્ઞાન. એટલે આજનો પ્રોગ્રામ થયો, તમારો બહુ પ્રેમ હતો, તો આજ તો નક્કી કરો કે અમે હું આજ કહી જાઉં થાય એટલું ગુદામાં ધ્યાન ધરી, ભલે પછી મને મળજો તમ તારા ધૂનામાં કરી અને મોઢું હાથ ધીરે નહીં, જ્યારે બેઠા હોય ત્યાં સમરણ કરજો. સમરણ તો માણા માતર કરે પણ અહીંથી કરે, ન્યાથી નહીં. પેલું ગુદા થાનમાં કરવું પડે. પેલું તમારી બાજી બગાડી નાખતું હોય તો કરમ અને કાળ, એ ગુદા થાન કેવા અમે આવે હે ને યમરાજાનો વાસ છે, યમરાજાનો વાસ છે. ને ગુદા થાનમાં જયારે હરસ થાય છે, હરસ થાય ને, હરસ થાય છે હે, એ હરસ ગુદા થાનમાં થાય ત્યારે બ્રહ્માનો નાદનું જો વર્ણન કરતા આવડે અહીંયા રાખી અને એના જો જપ કરે અને નાદમાં ઘડીક સ્થિર થાય એટલે તમારા હરસ મટી જાય. હું અહીં બેઠો જ ન મટે તો, પણ અહીંયા ધ્યાન ધરીને જપ કરવું પડે. આ અંદર બેઠો બેઠો તમને સુખે આપે છે અને કાંઈ ન કરો તમારા કર્મ તમને દુઃખ આવે. આને કાઢવા હોય તો અંદર બેઠો એને પેલા પકડો, આયા 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 ઈનો ઈ. પણ આ લીલા સમજ્યા જેવી છે. આ તો કેવો સત્સંગ નીકળ્યો હોય. હાવ કાંઈ ખરસ નહીં, બહુ જાજો સત્સંગ કરું, થોડો સમય કરીશ. પેલા કરવા મળે, હું આ આખી રાત કદાચ રાડ્યું નાખી જાઓ, 4 વાગ્યા લગી ભજન ગાઈ જાઓ અને તમે સવારે જાઓ ને ઘરે એવા ને એવા પગ દુખતા બંધ ન થાય તો આ ભજનનું કાંઈ ફળ કહેવાય? ભજન કર્યું એનું કાંઈક ફળ છે, પણ ક્યાં કર્યું, કેમ કર્યું, ક્યાં કરવું એ પેલા શીખો. ઈ મૂડી છે.
આમાં બધા કામ કરે, યમરાજા કરે, સાંઈ ગણપતિ કરે, સાંઈ બ્રહ્મા કરે, સાંઈ વિષ્ણુ કરે, સાંઈ શંકર કરે, સાંઈ પાર્વતી કરે, સાંઈ વરુણદેવ કરે, સાંઈ ઈંગલા પિંગલા નારી કરે, આ આજ્ઞા ચક્રમાં નિરંજન કરે, આ બંકનાર કરે, કબીર સાહેબે મંગનાર કીધી, અને આ મેરુદાન જેને રણુકાર વાગે, એ રણુકાર માંથી તો 24 અવતાર થયા. એ રણુકાર નું નામ જ રા માંથી માં એ પ્રગટ થયો એટલે પીર, રામદેવ પીર. અહીંયા પવન છે, એ પવન ને જો ભાળો અને એને પકડો તો તમે એ વસ્તુને જોઈ શકો. આ ખોટું લાગે પણ પ્રગટ કરે ને ખબર પડે આની અંદર હું નથી. હે આમાં ખાલી આ બે મુદ્રા આમ કરો ને તો થાકી ગયા ને 1 કલાક મુદ્રા કરો, 1.5 કલાક થાક ઉતરી જાય. હે ને અને આ જ્ઞાન મેળવવા આનો તાર આ બે નો આમ કરી અહીંયા હોય. સંતો જોજો આમ બેઠા છે. આ બે મુદ્રા અહીંયા એનો આય તાર આવે. એ જયારે ભજનમાં બેઠા હોય, ધ્યાન ધરતા હોય તેનું ધ્યાન આય હોય. અને આ બે મુદ્રા દબાવે, આ બ્રહ્મ છે અને આ જ્ઞાન છે. એ મુદ્રા દબાવે એટલે એને ધ્યાન લાગી જાય એટલે ધ્યાનમાં સ્થિર થઈ જાય તો એને સમાધિ કહેવામાં આવે છે. એટલે મન આ પૂજી ગયું નિરંજન ઉપર એટલે એને સમાધાન થયું. આ સમાધાન અંદરની વાતો છે. આ તો જેને અભ્યાસ કરે એને ખબર છે, બાકી કોઈ નથી ખબર પડતી. આ અભ્યાસ, આ નિરંજન એટલે આની માલિકોનો ભંડારો ઉભી. પણ હવે આ તમારે મેળવવા પડે. હું જો જાજો સત્સંગ કરું તો તમે સવાર થાય ભૂલી જાઓ. એ કરતા થોડું કહું અને એટલું કરવા માંડો તો વળી 5 દીકડે 15 દીકડે બીજું કરો. એમ કરતા પગથિયે પૂગી જાઓ અહીંયા. પણ કરશો, હું ગમે એ પ્રોગ્રામ કરવા જાઉં ગમે ને એટલે બધાય તો કદાચ ન કરે, પણ તમારે ઘરે પ્રોગ્રામ કરવા આવ્યો છો એટલે તમે કાલથી હવે ગુદામાં પગમાં ધ્યાન ધરશો કે નહીં? હા પાડો. હું કેવા જ આવ્યો, મારે તમારું કાંઈ જોતું નથી. તમે તારે ભૂખ્યા તરસ્યા રહી જાઓ, આવો મારા આશ્રમે. હું જોહે આપે, કારણ કે મને આમાં અંદરથી હાલ્યું જ આવે. આ તો ભંડાર મનુષ્ય અવતાર શું છે? અરે તુલસીદાસે એક રામાયણ કાઢી, હજારો ગાય રામાયણ વાંચી મહાન થયા. એના અક્ષરો જ ખાલી વાંચે મોરારી બાપુ જેવા. તો મોરારી બાપુને રૂપિયા માણાના ઢગલા થઈ ગયા, ખાલી વાંચે છે. જો એ ઘેરે પૂજ્યા હોય તો એ તુલસીદાસે અહીંથી કાઢ્યા, મેં અહીંથી કાઢ્યા. કંઠેશ્વર કણાયનમ અંદે ધુની જના પ્રાપ્તનમ વંદે સુદેવમાયમ ગુણવંશી કરા. અનાથ બીજો નાથ હે પ્રાપ્ત થાય કોઈ વસ્તુ એટલે એનો નાથ છે. આપણા લગ્નમાં ગવાય છે, આ બાયું ગાતી છે, ગાતા છે ને, કયો નાદ? એટલા પ્યારા લાડે. આ નાદ કંઠમાંથી આય સુધી ચાલે છે. આ તો નીકળે, જો અહીંથી ખેંચે એટલે ન વાગે, ભૂલી જાય. જોઈ લ્યો આની અંદર કેટલા રાગ છે. આમાં 36 તો રાગ વાગે. આ તંબુરો, તાર તંબુરો. આના તમે જોજો અહીંથી. અહીંયા કોણ છે? આ કોણ ગાય છે? શક્તિ એટલે બાઈ. આ બાયું ગાય છે અને લગ્ન થાય છે એ પુરુષ પત્ની ને પરણે બાઈ ને, એટલે આ નાદ અહીં વાગે છે. આ બહુ સરસ લગ્ન વિધિ છે, પણ આ બધું ઓટો વાળી નાખ્યો. આ સમજવા સારું ઋષિ મુનિ એમ કીધું કે આ લગ્ન કરતા જો સાધનાઓ કરે તો ભગવાનને પામી જાય, ભલે પરણો વરો એ ના નહીં. પણ આ નાતની કોઈને કઈ ખબર જ નથી કે આ નાદ આ કઈ ગાવો કઈ. આ તો વ્યવહારમાં છે એટલે કરો, બાકી આ વગાડો. હે
અને એક દાખલો આગળ આપવું, પછી પ્રોગ્રામ પૂરો કરે. તમે વાડીએ હો, ખેતર હો, નોકરીએ ગયા હોય, ગીરા ધંધો ગમે ત્યાં કામ કરવા ગયા હોય, જોજો ગમે ત્યાં કામ કરતા હોય, પણ પેલા સિદ્ધ કર્યા ખેડ્યા કામ કરતા હો ત્યાં બેહી અને સંકલ્પ કરો. પણ સંકલ્પ ડૂટીના નીચેના ભાગમાં કરવા. આ ડૂટી છે ને એને હા નીચે ત્યાં કુંડલી નારી છે. કુંડલી એટલે એ પવન છે, શક્તિ વાળો. એ કુંડલી નારી આમ મોઢું છે, એની પૂંછડી પાસે બે પૂંછડી તે દેખાય ની પૂંછડી નથી, પવન હશે. આ બધું વાતો કરી પવન હશે. એ ન્યા તમે સ્થિર ઉભા રે ન્યા દે અને ઘેર વાડીએ બેઠા ગમે ના બે સંકલ્પ કરો કે આજ તો હારું રવા મારા ઘરના જો રવો ને ભજીયા કરે ને તો પ્રેમથી બેહીને ખાઈ. તમે ન્યા સંકલ્પ કરશો તો આની બુદ્ધિ ફરી જાય. ઘરે એમાં કારેલા શાક ને મૂકી દે, મળશે રવો ડકટકા. તમે આવો તો તમારા માટે ત્યાર. તમારો સંકલ્પ જ તમને બધા ફળ આપે. તમારો સંકલ્પ બીજો ન આપે. એની બુદ્ધિ ફેરવી નાખે. મેં મારે ઘરે લાટકતરા કર્યા, કરો તો ખરા. આ સંકલ્પ કર્યો હતા, ઘરે વસ્તુ આવી ગઈ, બની ગઈ. કર્યું કોઈ દે ખતરો? હે ગુરુએ રસ્તો બતાવ્યો? હે થાય છે? હે તમને હું આ કોક દેખ આવે કે તમે આવજો, આપણે બે બેઠા સંકલ્પ કરજો. હે પછી ઘરે આવીને જોજો. પણ સંકલ્પ આયથી થવો જોઈએ. હે મેં હમણાં સંકલ્પ કર્યો ઘરે બેઠા બેઠા, મારે કઈ પીવું નહોતું. જો આ દાખલો આપી દઉં. આ તમને અંદરથી જે પ્રાણ છે કે ઠેકાણે કયો સંકલ્પ કરવો, કે ઠેકાણે કયો જપ કરવો, એ જ મેં જ્ઞાન કર્યું, બીજું નથી. સંકલ્પ બેઠા બેઠા કર્યો. ત્યાં અમારે એક ડોક્ટર હતા. એ કે દાદા ગંગાજી હાલો ને અમારી ભેળા. મેં કે ન્યા શું છે? તો કે હાલો નહીં. મેં કે ગંગા પીવી તો અહીંયા આવે, અહીંયા આવે. વિસ્મય બાણ મારીને કરી હતી કરણ. આ ગંગા આવે છે. મેં સંકલ્પ કર્યો બેહી. ખરેખર આ સુરતમાં સંકલ્પ કરીને બેઠો. તમારો છોકરો કબીરવડ ગયો. કબીરવડ છે ને, કબીરવડ ને ગયો. નાનો એ ને ગયો ને તો આખા ગુજરાતના જે મન એ પંજો આપે તો એને ગાદીએ બેહારે. કબીર સંપ્રદાયના મેન મંત, એને હજુર મંત કહેવામાં આવે છે. એ મન હવે એની પાસે ગંગાના બાટલા ને લઈને એની પાસે હતા. એટલે મારો છોકરો જઈને પગે લાગ્યો. એ મોરબીમાં મળેલા મને એ હજુર થાય. તરત જ એને મારા છોકરાને કીધું કે આલે એને મને ધોતિયું પહેરાવ્યું છે. આન કરી એ મોટા મહાન છે એ તો. એટલે એને બાટલો આપ્યો કે તારા ગુરુને કહેજે. એ મને ગુરુ માને છે ને આમ બાપા ગુરુને કહેજે આ પાણી આ ગંગાજળ પીવે. હે તા તો હવારે છોકરો આવ્યો મને કે દાદા આચાર્ય આખા ગુજરાતના જે મેન ગુરુ એને કોઈને ગાદીએ બેહાર પંજો આપ. એ આવી કે તમને ગંગાજીને આ બાટલો આપ્યો. મેં કીધું મારો સંકલ્પ મેં નીચેથી કર્યો એટલે ગંગાને અહીંયા આવવું પડ્યું. મેં ટેસ્ટથી થોડુંક પી અને થોડુંક ક્ષણ આમાં આપ્યું. ગંગાનો બાટલો હજી પડ્યો. બોલો આ વસ્તુ બને છે. તમારે કરવી હોય તો મેં લાઈન બતાવી, એ લાઈન તમે કરવા માંડો. આગળ સત્સંગ પૂરો કરે. આપણો 12 વાગ્યાનો સમય હોય, જજો સમય ચેરોમાં નહીં કરાતો. એટલે આજ મેં તમને ખાલી લાઈન આપી. આથી ઊંડું જ્ઞાન નાળી વિશે તમારે સાંભળવું હોય તો મને મોજ આવે તેથી હું ખોલીશ. મારે કાંઈ જોતું નથી શિષ્યનું. આજ્ઞા આ મનુષ્ય અવતાર એડે વયો જાય. આજ થતું હોય તો કાલ ન કરો. તમને મેં સમરણ કીધું એમાં કાંઈ ખરસ અહીંયા કરો. એક જ ચીજ કરો પછી હું આવે. તમે મળશે હું મળે. હું વયો ગયો હોઈશ ને તો સૂક્ષ્મ સ્વરૂપ લઈને હું આવીશ અવતાર દર્શન દેવા.
દેહ પડી જાય તે કોઈ આવે. મને આવડી ગઈ છે સાધના. મારા કોટી કોટી પ્રણામ છે ગુરુદેવને. મને આ ગુરુએ આ સાધના શીખવાડી કે આ સૂક્ષ્મ સ્વરૂપ ફરી રહ્યું છે વ્યાપક. એ સૂક્ષ્મ સ્વરૂપની જો ઈચ્છા હોય, આપણા ઘરમાં કોઈ મરી ગયું અને એને ખાવાની કઈક વિસા હોય અને એ ન મળ્યું હોય તો એને ભૂત ગણો છો. અને એનું સૂક્ષ્મ સ્વરૂપ આવી અને તમે ભગવાન આમાં ફોટામાં ધ્યાન ધરતા હો તો એ દર્શન દેવા આવે ને તમારો બેડો પાર કરે. એની એ જ વસ્તુ છે. આ મારો રામ ફરી જાય ને આ મારો રામ ફરી જાય. આને કોઈ ઓળખ્યા નહીં. આ લીલા અજબ છે. આ લીલા અજબ બહુ જ્ઞાન ખોલ્યું નહીં સાંભળ્યું હોય કોઈ. આવા ગુરુ મળી ગયા મને, પણ સમય બહુ લાગ્યો. આ બધું છે અત્યારે રાજાનો રાજા, શહેનશાહનો શહેનશાહ છે બેઠો જ. આ દુનિયાનું ભણતર એકડો નથી. નાનપણમાં મજૂરી કરી, અત્યારે મને કરોડો રૂપિયા દેનાર છે. ન જોતા મારે 3 દાણા 3 રોટલો જોઈ, બીજું હું જોઈશ. હવે મને જે માલ મળ્યું છે એ હું આ પ્રોગ્રામ દ્વારા કે સત્સંગ દ્વારા તમને દેવા આવ્યો છે. મારા ગુરુએ એમ કીધું કે દે ને દેજે તો તું દેવરૂપ રે, અને લે કરે તો રાવણ રૂપ રે. એટલે હું દેવા આવ્યો જ્ઞાન. મારે આનું કઈ મૂડી મિલકત જોતી. આ લ્યો, આ પ્રાપ્ત કરો. એ તો આવે જ છે. સંકલ્પ કરું તા તો તમારા સંકલ્પમાં કેવડી તાકાત છે. પણ સંકલ્પ કોઈ બ્રહ્મા પાંચ કરો, વિષ્ણુ પાંચ, શંકર પાંચ તો સિદ્ધ થાય ને. હે લગે તો ઠાકી ગયા તેલ સડાઈ હનુમાન દાદા. હે આ રહ્યો અહીંયા છે ને. કોણ છે? પવન. 18 દિનના યુદ્ધ ની અંદર અહીં પવન છે. એ ધજાએ હનુમાન બેઠો, એની પૂછડી આમ થાય. એ તમારો પ્રાણ છે ને આમ અહીંયા વિહામો ખાય. એટલે તમે આગળ મારો અંગૂઠો ધોયો ને, ત્યાં શરણ નો અમૃત છે. પ્રાણ જે પરમાત્મા છે એ અહીંથી આવીને આ બેઠો. એટલે તમે ધર્મમાં ધર્મનું કામ કર્યું એટલે ભગવાન ધર્મના કામમાં હોય. એટલે અંગૂઠો ખાલી શરીર ધોયું એ પ્રાણ હતો. પ્રાણનું પવન એ તમે શરણામત લીધું. આ બેહે એને આ બેહાડે. આ એ લીલા કરે. આપણને એમ થાય શરણામત લઈ તો આપણે કઈક બુદ્ધિ પવિત્રતા. ત્યાં ઈશ્વરનો વાસ હોય. પંખ ધોવો અને શ્રુતિ બોલો થઈ. હે એ અહીંથી અહીંથી કેવી લીલા કરે, કેવી લીલા કરે. અદબ લીલા છે ને. હું તો રાતનો દાંત કાઢું એકલો કે આ દેવતા તો જો દેવતાની બાયુ બધી મારે ઘેર હાજર. બ્રહ્માના ઘરવાળા સરસ બોલું કઈ ખૂટે. કેવું જ્ઞાન કાઢવું અંદરથી કાઢ્યા જ કરું. 60 વર્ષ આ કાઢું, ખૂટતું જ. અને આ 60-50 વર્ષ આ મેળા કરું, કઈ ખૂટતું જ. પણ આ બધી લાઈન ગુરુએ શીખવાડી. તમે શીખી જાઓ, તમે કરી શકો. આવા કઈ મારો ઇજારો છે ને તમે ન કરો એવું કહ્યું માની લેતા નહીં કે ભાઈ ગુરુ જ થાય આપડી ન થાય. એવું કઈ ન માનવું. હે ન માનવું. પણ ગુરુ થકી થાય છે. ગુરુ થકી, ગુરુના વસન છે ને એ થકી થાય. એટલે મેં તમારી પાસે ટૂંકે દાખલે આ લાઈન બતાવી. હે અને તમે જે સત્સંગ કરાવ્યો સાહેબ, જેના માટે તમે કર્યો છે, ભક્તિ માટે, જ્ઞાન માટે, કર્મ માટે કે સાધના માટે, એ મને ખબર છે કે દાદાનો સત્સંગ કરી અને આ બધા એને સાંભળવાવાળાને આ સત્સંગનો લાભ મળે. હે તમે બીજાને અજ્ઞાન દેવા હારું તમારે આંગણે શુભ કર્મ કર્યું. અને આ જેટલા 5, 25, 50 જીવ તમારી મહેનત, તમારી સેવા અને મારા શબ્દો આવું ઊભું કર્યું ને આ ખર્ચો કર્યો, જમાડ્યા ને થઈ આ સાંભળ્યા ને આટલા. અને મેં ખાલી શબ્દો દીધા તમારી ઘરે બેહી. હે
અને તમે મહેનત કરીને હું મફતનું દીધું. આ બેથી આને જ્ઞાન મળ્યું. હવે આ જ્ઞાન લઈ અને કોઈ કરવા મળશે તો હું 100% દુનિયામાં કહીને જાઉં છું કે માણસ મહાન વસ્તુને પામશે પામશે ને પામશે, પણ કરવું પડે. ભલે તમે ગમે એ સ્થિતિમાં આવો. મેં 18 વર્ષ તો મજૂરી કરી, વાડી ઉગાડી, ભાડા કર્યા, ગરીબ હતો, બાપ મરી ગયો, ખેતી હતી, દુષ્કાળ પડે કાંઈ થતું. અને હવે તો રોડમાં થાય રૂપિયા, 2 ગાડી રીંગણા લઈને બે રોડમાં થતા 500 ના લીધા 1000 થઈ જાય. અત્યારે ક્યાં થાય છે, પેલા કાંઈ નહોતું. એમાં મેં ભક્તિ પકવી. આ ભક્તિ કહેવાય. ભક્તિ એટલે જે ગુરુનું ભાન થયું, જે વસ્તુ અંદર છે એનું નામ, જેને ભાન થયું, એટલે આપણે ક્યાં કે આવવાનું આના ભાન થયું, એ ભાન થયું એનું નામ જ ભક્તિ. મને અમારા આત્મા પરમાત્માનું ભાન થયું, આનું નામ જ ભક્તિ છે. સમજાણું? બહુ હવે 2 મિનિટ મેં તો તમને આપ્યું. તમે જોવો કે આ અત્યારે સાધના કરે છે, 4 વાગે ઉઠીને રોજ એ સમરણમાં બેસે છે. મારો દીકરો છે, આ આશ્રમની સંસારણ ચલાવે છે. અત્યારે એની સુરતા, મન કયો કે વાસના કયો, જો ભટકશે તો વાસના, સંકલ્પ વિકલ્પ કર્મ, અને ગુરુના સમણમાં સંકલ્પ કરશે તો એની સુરતા ક્યાં પૂગે? તમે કયો તો 2 મિનિટ એને બોલવા. તમારી ઈચ્છા હોય તો ન કરવું આપો. એટલે મારો કાર્યક્રમ હું અહીં પૂરો કરું. આપણે 12 વાગ્યાનો નિયમ હોય છતાં તમારે વધારે જોતો હોય તો આવો આશ્રમ, એ તમારો છે એમ કરી. સુતિ વંદનો વિનિ પ્રાપ્ત કરુણા જનનયમ યોગે જનૈ પ્રાપ્ત માવાયમ. બરાબર સાંભળજો, આ સુરતા શબ્દનો ખેલ છે. હાલો હાલો, બહુ આનંદ આવ્યો. હાલો, બોલો સતગુરુ સાહેબની. સતગુરુ આપણે પરમાત્મા આગળ આપણે બોલવાનું બહુ અધિકાર નથી. આ તો બહુ કીધું એટલે 2 શબ્દ આ કિશોરભાઈને આંગણે પધાર્યા છે. એનો એવો ભાવ હતો કે કાયમ મને ફોન કરતા કે ભરત બાપુ તમે દાદાને એક ફેરું મારી ત્યાં પ્રોગ્રામ ઘેરે લાવો. આજુબાજુના વ્યક્તિ 2-5 જણા જો સાંભળીને આ વસ્તુ જીવનમાં ઉતારે તો કેટલા અમે ભાગશાળી થઈ જાય. એટલે દાદાએ કેટલા પ્રોગ્રામ ગામડે હતા બધા જાતા કર્યા, અને અહીંયા કિશોરભાઈ ત્યાં સત્સંગ આપ્યો કે 12 દિવસ અગાઉ અહીંયા સુરતમાં આવ્યા. કેટલું વહેલું થતું હતું કે એનો ભાવ જો કે ઈ મારા ધ્યાની છે. અમને સતગુરુ શું બતાવે કે જેને મન 24 કલાક સતગુરુમાં ધ્યાનમાં હોય, એને મને બધી વાત કરી. હું આવ્યો 2 દી પહેલા ફોન કર્યો, અહીં બોલાવ્યો કે અહીં આવો, તે મને એને ભોયરું બતાવ્યું કે મારા ગુરુએ આ છે
એ હતા ત્યારે મને કીધું મકાન બાંધ કિશોર, તો પેલા ભોંયરું કરજે, એમાં ધ્યાન કરજે. એટલે એને ભોંયરાની રૂમે મને બતાવી કે આમાં મને ગુરુએ કીધું છે કે કાયમ નિત્ય ઉઠીને સવારે ધ્યાન કરજે. હું વયો નથી જાતો, એ કે તને પ્રેરણા રૂપે જ તને હું આપીશ, વયો નહીં જાય, મારો દેહ જાય, મારો આત્મા ન્યાસ છે. એ કિશોરભાઈને મેં કીધું કે મને તરત જ વયા ગયા. પછી અમુક સમય થયા એટલે દાદાનો સત્સંગ સાંભળ્યો કે મને નક્કી થયું મારા ગુરુ જાતા નથી, અહીંયા છે. એ આ ગુરુ જેવું જ કે જ્ઞાન કરતા, પણ એની પાસે ટકવું એ બહુ કઠણ હતું. એ આ દાદા જેવું ખુલ્લે ખુલ્લું જ કહેતા, આત્મજ્ઞાન વિશે જ કરતા. એ આ સુરતા મનની જ વાત કરતો કે આ મન 24 કલાક આપણું યાધિ વ્યાધિ અને ઉપાધિમાં હરગ્યા કરે કે આ મન આ પ્રાણ. હું એને અહીંયા બેઠો તો એના ભાઈના સસરા સાસુ કલાક બેઠા સત્સંગ કર્યો. દાદા ગુરુજી હુતા ત્યારે તેના ભાઈના સસરાને બહુ મજા આવી. ઘડીક વાત કરી કે આપણે આ મનુષ્ય અવતાર ખોઈ નાખ્યો કે એક આ 50-60 વર્ષનું એક આ પિક્ચર છે. જો આ પિક્ચરમાં પડદામાં ખેલતા આવડે તો આ પડદાને હટાવી દો તો પ્રગટ પરમાત્મા પ્રગટ થઈ જાય એમ છે. આ માયાનો પડદો ગુરુએ હટાવવાની જ એક વાત છે. આ પિક્ચર ઉપર પડદો છે તો આ પડદાને હટાવવા કોક આવા સતગુરુ આપને આ શબ્દ રૂપી આપણી સુરતા કીધું ને આગળ નાભીમાંથી આ ઉપાડી. પણ આ કોણ ઉપાડીએ કે 24 કલાક ગુરુ શબ્દમાં પ્રેમ હોય કે કીધું ને કોઈ ભાળે નહીં, આ સ્મરણ કરતા કોઈ ભાળે નહીં, શરીર કામ કરે અને આ મન ભજન કરવું છે. આ મન મેં કીધું કે સતગુરુ કહે છે આ મન સો છે, માખણ સો નહીં. જો મેં એને કીધું તમારું મન હતું એટલે મન જ અહીંયા દેહને લાવ્યું, દેહ મનને નથી લાવ્યું. તો મન વસ્તુ હું કે આ મન વસ્તુ છે. આ સતગુરુના શબ્દમાં જો ધીમે 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 શ્વાસને ઉપાડતા ઉપાડતા આ ગુરુજી આગળ લાઈન બતાવી કે આ કોણ કરીએ કે આ ખુમારી વાળો કરીએ કે આ આળસ અને નિંદ્રા ગુરુજી આગળ કીધું કાઢી નાખે. 24 કલાક જેને આ શબ્દમાં પ્રેમ હોય ને જેમ 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 સમય જાતો જાય એમ ખીલતો જાય. રાત જેમ જેમ પોર વધતો જાય ને પહેલો બીજો ત્રીજો ને ચોથો ત્યારે એમાં ખુમારી આવતી જાય. આ ચોથા પોર નો વાત છે કે એટલે કીધું કે ધ્યાન યોગ. જે ધ્યાન યોગ વાળો માણસ છે ને એ અમને બહુ જ પ્રિય છે. મેં એને વાત કરી પૂછો કે ત્યાં અમારું મન 24 કલાક કરે, એની સંપત્તિમાં નહીં, બાકી ગમે એટલો કરોડોપતિ છે પણ જો એની પાસે ધ્યાન અને જ્ઞાન નહીં હોય એની પાસે અમે જવાય ખુશી નથી. આ કિશોરભાઈ ધ્યાની માણસ છે. મને ખબર પડી ગઈ કે એ પહેલે વહેલે આવ્યા ત્યાં એને આખું ઘર, હજી તો અમે બહાર પડતા અમને તો આખું ઘર ગરગદાત આહુડાની ધારા વરવા મળી કે તઈ મને એમ થયું કિશોરભાઈની દીકરી અને એની હોવ દીકરાની. કિશોરભાઈ તો ઠીક પણ આખો ઘર કેટલું ગુરુજી ઉપર એને પ્રેમ કેટલો પહેલી વખત જ મળ્યા. તો આ કયો પ્રેમ આ ગુરુએ આપ્યું હતું કે હું વયો નથી જાતું, એને અંદર એના ગુરુ દેખાણા. જોજો આ બેયનો આત્મા એક થઈ ગયો. એને ખબર કરી મારા ગુરુ છે આ દેહ નહીં. આગળ ગુરુ કીધું દેહ કોઈનો ગુરુ નો થાય, આત્મા એક થાય. એના ગુરુ એને અંદર દેખાણા એટલે તરત એને ભાવ થયો, સતગુરુમાં ભાવ થયો એટલે તરત જ એને આનંદ આવ્યો. એટલે તરત જ એને આહોડાની દારૂ થઈ ગઈ એને કે ઓ મારા ગુરુએ કીધું તું કે જા કે સમય આવશે એટલે હું ભેટો થઈ જાય. એટલે મને નક્કી થઈ ગયું કે ઓ મારા ગુરુ આયા જ છે, વયા નથી ગયા. હો વયા જાય કોઈ દી ગુરુ મેં એને એ નક્કી કરાવી દીધું અહીંયા કે ધ્યાન રાખજો ગુરુ વયા નથી જાય. દેહ કોઈનો ગુરુ નો જે આત્મા વહી જાય. કીધું ને આત્માને ઓળખતા શીખો. આત્મા વસ્તુ હું છે, આ મન વસ્તુ હું છે. પણ આ કોને ખબર પડે? સતગુરુનો શબ્દ જે લઈને બેહી ગયા કુમારી કે આ દુનિયાની વસ્તુ નાશવંત વસ્તુ જેને મનથી કાઢવાની કીધી, દેહથી તો જરૂર જ પડશે કે આ મનથી જરૂર જ નથી.
આજ મને કચ્છમાંથી ફોન આવ્યો બેનનો. મેં આ બધા બેઠેલા સત્સંગમાં વાત કરી કે મને કાલ મેં દાદાને કાલ જમાડ્યા મારી ઘેરે. તો મેં કીધું બેન બને નહીં. હા કે ભરત બાપુ કચ્છની બાજુમાં ગામ છે, આ બીજમાં અહીં સુરતમાં આવશે. હા કે મેં ગુરુને જમાડ્યા, દાદાને મેં જમાડ્યા, કાલે સાંજે જમાડ્યા ને. મેં કીધું તમે ખોટું બોલો. કે ના ના ભરત બાપુ હા જમાડીને ઉભા થયા ને હાલતા છે ને આગળ થયા ને પછી મને દેખાણા નહીં. જોજો આગળ કીધું ને સૂક્ષ્મ સ્વરૂપ તમને તરત જ અહીં લાઈટ થઈ. ઓહો હજી આગળ મને 5 વાગ્યાની બેને કચ્છમાંથી ફોન કર્યો કે મેં ભરત બાપુ દાદાને જમાડ્યા કાલ. તો કયું સ્વરૂપ છે? સૂક્ષ્મ શરીર ક્યાં ગયું? મેં કીધું કાલ તો મેં કીધું અહીંયા હતા જી, અમે હારે બેઠા. કાલે હાજે તમે હારે જમ્યા રહોડામાં. કે ના ના મેં દાદાને ગુરુજીને જમાડ્યા. હું કઈ તોડું તમારી આગળ ખોટું બોલું? મને એમ કીધું. હજી આ બીજમાં આવશે. જોજો કચ્છમાંથી આવ્યા તો એક ફેર હજી કે હું હવે દાદા વગર ગુરુજી વગર રહી જ નથી શકતું. આ કર્યા તો ન આવ્યું પણ આ બીજમાં હું સુરતમાં આવવાની જ છું લઈને 4-5 જણાને. તો મેં કીધું દાદા તો અહીંયા છે. તો જો ક્યું સ્વરૂપ જોજો ગુરુના કેટલા સ્વરૂપ હોય? દેહ સ્વરૂપ, સૂક્ષ્મ સ્વરૂપ, કારણ સ્વરૂપ અને મહાકારણ સ્વરૂપ. તો ક્યાં ભૂમિકામાં ગુરુ ખેલે છે? આનું ભાન સતગુરુ શબ્દ થકી કરે. પણ શબ્દ કીધું ને ક્યાંથી ઉભરે? આપણું મન ક્યાં હોય? શબ્દ ક્યાં પડે? ટંકસાળ ક્યાં? નાભીમાં બેહીન યા ગુરુની ટંકસાળ ઉતરતો શબ્દ જો આ નાભીમાંથી કીધું ને આ હાડા 3 આંગળા પવન ખૂટી રહ્યો. ઈ પવન આમ જાય છે, પવનને ફેરવીએ કે આમ પવન વાય છે. અને કોક જો આવું કપડું આદું છે ઈ બાંધીને જો ફેરવીએ કે સતગુરુ શબ્દનું કપડું હો ઈ કોક ફેરવીએ કે તો ઈ પવન તરત જ ફેરવીને આમ કરીને આમ ઉપર હાલ્યો જાય. આ હાલતો આ બધા ચક્ર બતાવ્યા ને આયા બકાડ્યો. જો આમ મન કીધું ને ત્યાં જ આ બાપુ આગળ આવ્યા હતા. ઈ વહીવટ કરે છે, આ ગુરુના દીકરા છે. આ મને કીધું કે આજ મારે સત્સંગમાં બેવું બાપુએ કીધું. મેં કીધું બેહજો મજો આવી છે. હાથ કે લાવ્યો છું કે હું ખાતો પીતો નથી, ફૂટકો. મેં વાંધો નહીં કે આપણે અહીં ધર્મ સભામાં હાર્યા હતા દાદા હારે કે હું ઓળખું છું. મેં કીધું વાંધો નહીં. તો મને કે આવજો મારા આશ્રમે આપણે સત્સંગ જ્ઞાન ગોષ્ઠી કરી. મેં કીધું સમય આવશે તો હું આવે ગુરુજીને લઈને જો આવશે તો હો. મેં કીધું તમે આવી ગયો આ 20માં અમારે આંગણે પધારજો. પછી કે અત્યારે મારે બહાર જવું છે ને આગળ નીકળી જવું છે એટલે એ વૈયાઈ ગયા. જોજો એ આ ગુરુના દીકરા છે, વહીવટ કરે. કે વહીવટ આપ્યો છે મને એમ કીધું એને. હો જોજો ગુરુ છે ને અસલ ગુરુ હોય ને જ્યાં લગી પરિપૂર્ણ નો રહે ત્યાં લગી કોઈ ગાદી નો આપે. અત્યારના ગુરુ જેવું નથી. અસલ ગુરુ જ્યાં લગી જે ભૂમિકા પૂગ્યો ત્યાં લગી શિષ્યને આપશે. પરબારીઓ નહીં આપી દે. બધું ધ્યાન રાખજો. જેવું પાત્ર હોય ને એવું જ આપશે. હજી અમને કઈ આપી નથી દીધું. ધ્યાન રાખજો. હા હજી તો અમને સેવા હોપી. અમારે આ નથી હજી જોતું. અમારે તો સેવા આપી કે છે ને પદને હું કરવું? પ્રાપ્તિ જોઈ. પદમાં તો હલવાઈ ગયા. આ પદમાં મરી ગયા. પ્રાપ્તિ જોઈ. પદમાં રહી ગયા. આપણે આમાંથી બહાર જ ન આવ્યા. સેવા કરશો ને. મેં કીધું કે દુનિયા અત્યારે જો કોઈને સેવા ગમતી નથી. મેં કીધું અમે આ દેવીદાસ નો માર્ગ પકડ્યો છે કે દુખિયાને મૂકી જાઓ. મારા ગુરુ કે ભૂલજો આ બોલવું પાળવું બહુ અઘરું છે. પણ કોણ કહીએ કે આવા સતગુરુ જેના હાથમાં દોરી એની ન કરવી સોરી, જેના હાથમાં પરિબ્રહ્મ પરમાત્મા હજુ છે ઈ આ કરીએ કે. પણ એની નાભીમાંથી જેને સુરતાઓ પરીને આ ગગન ગુફાની ઉપર મૂકીને યા નિરાધારમાં હાલી જાય છે. ત્યાં કોઈનો આધાર નથી. સંકલ્પ કરે એટલે આમ કામ થઈ જાય. ત્યાં આધાર વગરની વસ્તુ છે. પણ આ મનને ત્યાં લઈ જવું કેમ? કે આ બહુ નરે છે. આ નરવા હારું જ સતગુરુની આંગળી પકડી. અમને ખબર પડી ગઈ કે આને મૂકશું તો તરત જ ખાડામાં વહી જાવ. એટલે જ અહીં બેઠા. હું કામ કે પ્રાણ જાય પણ સતગુરુનું નામ નથી જાવ જવું. કે આ ખુમારી પર ગૌરવ પર ખેલવું છે. જગત જાય તો જવા દેવું, દુનિયા જાય તો જવા દેવું, જે જાય જેવું જવા દેવું.
પણ સતગુરુ નથી જવા દેવા નક્કી કરીને બેહી ગયા એને આ વસ્તુ મળી છે. જોજો જોજો, ધ્યાન રાખજો, જેને જેને સતગુરુ મળી ગયા એની ધજા ફરકી. એ 24 કલાક એ આનંદમાં આવે છે, બેઠા હોય તોય મને હું આગળ એને જ કહું કે હવે મને કોઈ માણા આવે જ નથી ગમતો, એકલા જ ગમે છે. મેં એને કીધું આને ક્યાં કે સર, મેં કીધું હવે મને કોઈ માણા જ નથી ગમતું. હું આને વારે ખતે કિશોરભાઈ ને બેન જ સત્સંગ આલે અહીંયા આવ્યો તોય મેં 2.5 કલાક સત્સંગ કર્યો. પૂછો આજે એટલો કર્યો. અમને બેને એટલી મજા આવી ગઈ કે ધ્યાની જે મારા ધ્યાની હોય ને ત્યાં ધ્યાન લાગે. ધ્યાની ના ધંધા છે રાજ્યો આ ધ્યાની ના. મેં કીધું ધ્યાન થયા પછી જે જ્ઞાન થાય ને એ આત્માનું છે. ધ્યાન રાખજો, પેલા જ્ઞાન થાય ને આત્માનું નથી. એ તો વેખરી વાણીનું અહીંથી ને અહીંથી છે. ધ્યાની સમાધિ લાગ્યા પછી તો આ જ્ઞાન આત્માનું એ બોલે એ કરે. ઓલા બધાય પુસ્તકનું જ્ઞાન અને કાશીનું જ્ઞાન છે. આ ધ્યાન લાગ્યા સમાધિ લાગ્યા પછી જે જ્ઞાન કાઢીને શબ્દ ફેંકે કોઈ ઉપર એટલે પ્રગટ થઈ જાય. યા જ્ઞાન ધ્યાનીનું છે. જેને ધ્યાન લાગ્યા પછી કિશોરભાઈ ને મારી એ જ વાત કે એટલે જ મને મારા ગુરુએ કીધું કે આ ભોયનું કર, આ અવસ્થાએ તું ધીમે 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 હાલ્યો જાય પછી તને ખબર પડશે કે ઓ વસ્તુ. એટલે મને એને બતાવ્યું. મને કહેજો બાપુ અહીંયા મારી વસ્તુ છે અસલ, કે આ રૂમમાંથી મને છે. મેં કીધું ધન છે કિશોરભાઈ કે આવું તમને આ ગુરુએ કીધું કે ધ્યાન, કે અમને અમારા ગુરુ વાત બતા કે સવારે ઉઠીને બધા ધ્યાન કરો. પેલા 3-3:30 વાગ્યા ઉઠીને ધ્યાન. અત્યારે અમને એ ધ્યાનમાં અમારું મન એટલું આગળ હાલ્યું જાય છે, હાલતા 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 ખબર રહેતી નથી મને તો કે આ 2 કલાક વહી જાય 3. એટલે હું આ જગત અત્યારે કેમ કહેવા મળ્યો કે આ શરીરને એવા 3 દિન 3 રાત બેહારું તો એને ખાવું ન પડે, ભૂખાય ન લાગે અને સંડાસાય ન લાગે, પેશાબે ન લાગે. આ મને ખબર પડી ગઈ કે નક્કી થઈ ગયું મારો પણ આ જાય છે ને આવે છે ને અહીંયા નાભીમાં રોકી દઉં એટલે આ થૂલ દે આમનું પડ્યું રે. આને કાંઈ ન થાય. પ્રાણ રોકવાની કિંમત છે. આ આવે છે ને જાય છે. આ 2 અંકુર વચ્ચે 2 ફાડા વચ્ચે અંકુર છે. આ શ્વાસ જાય છે ને આવે છે, એને ક્યાં અટકાવવો? આ ઈ સદગુરુનો શબ્દ પકડીને જે હાલે ઈ આ કરીએ કે આ પ્રાણને અમદામ બિહારી થંભાવો. આ આગળ કીધું ને બેઠત 12 સલત 18 સૂતા 30-32. આ મેચુટ વખતે આ 66 આગળ હાલે. આ વાસના વાળો જીવ હોય છે ને એ પ્રાણને ખપી નાખશે, અને જે વાસના વગરનો હોય છે ને એ પરાશક્તિ વાળો છે. ધ્યાન રાખજો કે ખુમારી વાળો છે એ થાકશે નહીં, એને શક્તિને હાસવો વાળો પુરુષ છે. પણ આ શ્વાસ 12 આંગળ આગળ ગુરુએ કીધું ને આ થંભાવાની વાત કરી. જો આગળ વેલ નાથી ગોરે જેમ 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 અભ્યાસ થતા થતા ગુરુનો શબ્દને પ્રેમ વધતા 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 આપણું મન આમ હાલતા 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 અહીંથી ઉપરતા ઉપરતા ત્રિકોટીએ ફૂગે. તામ બેતા બેતા ખબર ન પડે કેટલી વાર વહી જાય. ત્યારે મને અહીંયા દેખાનું ઓહો. એટલે મેં કીધું, એટલે મેં એક ભજન લખ્યું છે કે ગગન મંડળમાં ગણપતિ દાદા. યા ભજન આ બીજમાં ગમે એની પાસે ગૌરવે કે મને જ્યાં વસ્તુ અનુભવ થવા મળી ત્યાં મારું મન ધીમે 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 કરતા કરતા નિર્ભય થવા મળ્યું. કે નિર્ભય કોઈ જાતનો ભય જ નથી રહેતો હવે, કે ગમે એ હોય કઈ ભય જ નહીં ને. કાલ એવું આમ આવે ને તોય પકડી લો, ગમે એ આવે કે ગુરુએ ભય કાઢ નાખ્યો. ગમે એ વસ્તુ કોઈનો ભય જ નહીં, કાંઈ વસ્તુનો ભય નહીં અને કાંઈ વિચારવાનું જ નહીં. સંકલ્પ નહીં, વિચાર નક્કી કરી લીધું કે હવે આ ગમે તે 2 ફેરું આ ખાડો ભરો ગમે તે ભરાઈ જાય, ગમે એથી ભરાઈ જાય. કાંઈ વિચારવાનું જ નહીં, સંકલ્પ રહિત થઈ જવા માટે ગુરુનો શબ્દ લઈને હાલો. શબ્દની તાકાતની મને ખબર પડી ગઈ કે ગુરુના શબ્દથી કોકે કોકે એમ કીધું બતા આ ડુંગરા ઉભા રાખી દીધા જુનાગઢમાં. જો એક બાઈએ શબ્દથી જ ને રાણક દેવીએ થંભાવી દીધા. એ શબ્દ ગુરુ શબ્દની તાકાત. આ શબ્દની તાકાતે જો કેન્સલ મદાદી દે ક્યાંથી શબ્દ કાઢ્યો એનો અનુભવ કરો. ખાલી સાંભળવાનું નથી, સાંભળીને વહી જવાનું નથી. અહીંથી જઈને વિચારો
અને હવારે કરવા માંડો ક્યાંથી ગુરુએ શબ્દ કાઢ્યો એનું મંથન કરો અને હવાથી ધીમે 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 કરવા માંડો કે ગુરુએ કેટલો શ્વાસ લાંબોથી શબ્દ કાઢ્યો, કેટલો ટૂંકો કાઢ, ક્યાંથી આપણી પર ફેંક્યો. આગળ કીધો ને આને કે હું તને કઈ લાઈન બતાવું છું, અહીંથી તારો પ્રાણ જાય ત્યાં તારું મન જાય એટલે તરત જ હું ખામો કે કીધું ને તઈ હું આવે. એના ગુરુએ એમ જ એમ કીધું તું દાદાને. જો 2 જ મિનિટ દાદાએ કીધું તું મને બોલવાનું, પણ આ તો છે ને હવે એન્જિન ઉપડ્યા પછી હવે હાથ લેતું નથી. આ શરીરે ખબર હવા લગી હાલ્યું જાય અને કાંઈ થવા નથી. મને ખબર પડી ગઈ આ દાદાની ગોળે એન્જિન ઉપડી જાય ને પછી પેલા પૈસા પછી ટિકિટ ઠુક 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 આ ઉપડી જાય પછી ખબર જ નથી રહેતી. આ કિશોરભાઈ કે વાહ તમારી મસ્તી તો જોઈ કે આ સત્સંગ હતા. મેં કીધું મને ખબર નથી, મારો ગુરુ આ બધું કરે, મને કાંઈ આમાં ખબર પડતી નથી. કોને ખબર ક્યાંથી હું આવે હતી. હું બોલો સતગુરુ સાહેબની જય. હાલો બસ 2 શબ્દો કહી દઉં. બસ બસ જાજો નથી બોલ. હાલો જે મારા શબ્દોની અંદર મેં દીધા અને એ સ્મરણ કરવા બેસે, મેં જેને જેને બધાને દીધા છે, પણ જે સ્મરણ કરવા બેસે કોઈ પણ ત્યારે ખાલી મેં કીધું એમ સ્મરણ કરજો. હું ગમે ને આવો અમેરિકા કે રશિયા, મને અત્યારે લંડનમાં બોલાવે છે, પણ હું ગમે ને આવીશ અને તમે અહીં સ્મરણ કરવા બેસો અને સ્મરણ કરશો. 1/2 કલાક સુધી સ્મરણ એક તારું હાલ છે, વસાડે તાર નહીં તૂટે તો હું તમને દર્શન દઈ જાઓ, વસન આપો સાચી દુનિયાની મારી કરે. વશિષ્ઠ મુનિને રામે વસન આપ્યા, સાંદીપ મુનિને કૃષ્ણે વસન આપ્યા, કૃષ્ણને આપ્યા. કૃષ્ણએ જગતમાં એ ગુરુનું વસન લીધું અને સુદામા એનો લીધું. જોઈ લ્યો, કૃષ્ણ હોનાની દ્વારકાનો રાજા 56,000 જીવને જઈ 18 દિવસની અંદર 5 પાંડવોને ઉદ્ધાર કરીને જગતમાં નીકળ્યો, બધી લીલા કરી. ગુરુ વસનથી ભગવાન કૃષ્ણ બન્યો. સુદામા એક જ ગુરુ પાસે ભણ્યા હતા, પણ સુદામા એ વચન ન પાડ્યું. આ કિંમત ગુરુના વચનની છે. આ ઠૂઠાને તમતાર આરતી ઉતારો તો ભલે, આને તમતાર રવો ન કવરાવો ને કાંઈ નહીં, રોટલો સાઈ દો તો હાલે, આને જે હોય. પણ બહુ એમાં ન મતતા, પ્રાણમાં મતજો. અમારું જ્ઞાન જરાક ઓછું છે તો આજ તમારે ઘરે મેં જે કાંઈ શબ્દો બોલ્યા, આ તો કોનાણે કેમ બન્યું. મારે 3 દીકરા થયા, ગુરુએ આપ્યા અને 3 શીખ્યા. આ 3 બહુ અને 3 ધ્યાનમાં અને 3 આમાં. એટલે આ લીલા કોણ કેમ થઈ છે એવું છે. એટલે આજની જે સત્સંગ છે બહુ આનંદ આવ્યો છે. અને મેં તમને જે ગમે આમાં જીવ સમરણ કરશે તો અવશ્ય આ પદ મળશે. અમારો નિયમ છે કે ગુરુએ અમને કીધું છે અંતરમાં કે ગમે એના સત્સંગ કરવા જા, છેલ્લે કાંઈક શબ્દોની લાણ દેતો આવી. એટલે મોજ આવીશ. બહુ આનંદ આવ્યો. ભગવાન બસ અહીંયા મારી વાણી પરાનાદમાંથી નીકળી છે, પરામાંથી નીકળે છે એ ગુરુમુખ વાણી કહેવાય છે. અને પશ્ચિમમાંથી પ્રગટી અને પ્રકૃતિમાં આવે એ જીવમુખ વાણી છે. ગુરુમુખ અને જીવમુખ બે વાણી છે. જીવમુખ વાણી તમે 100 વર્ષ સાંભળો ને
તો કલ્યાણ ન થાય. અને ગુરુમુખ વાણી થોડીક સાંભળો, અને એ ગુરુ જે મુખ ખુલે છે અને એ શબ્દમાં તમારી જ્યારે પ્રેમની ધારા પ્રગટે છે, અવશ્ય વસ્તુ પ્રગટ થાય છે. ગુરુમુખ વાણી છે, ભજન ગવાય છે, ક્યાંથી ઉપડ્યું એ જ જોવાનું છે. ગુરુમુખ વાણી છે, ગુરુના મુખની વાણી છે. અને સર્વ મોટું સાધન હોય તો ગિરનાર ઉપર જાઓ એટલે ગુરુ દત્તાત્રેયનું થાન આવે છે. અહીંયા થાન છે. છેલ્લે ધ્યાનમાં બેહો, ગમે ના બે, તમ તારે ગમે ને ધ્યાનમાં બેજો, ભોંયરામ નહીં વાડીએ બેજો, ખેતરે બેહો, કામ બેહો, ત્યારે તમારું મન હાવ શૂન્ય થઈ જાય. અને અહીંયા આમાં આટલું આટલું આમ થાય, જો કઈ જાઓ આ કહેવાય નહીં, આટલું 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 આમ મન અહીંયા આમ થવા મળશે. ત્યારે તમારા અંતરમાં ઓટોમેટિક એક પળવારની માલિકો બ્રહ્મનું જ્ઞાન થઈ જાય. આ જ્ઞાન જનકને પાગડે પગથી અહીંયા જો પ્રાણો અને આટલી જ વારમાં તમે સાંભળશો એટલે તમને ઈશ્વર ઓળખવાનું જ્ઞાન થઈ જાય અને ઈશ્વર ઓળખાઈ જાય. અહીંયા આટલું આજે હાલે છે આ પ્રાણ જ. ત્યારે ઈશ્વર ઓળખવાનું જ્યારે જ્ઞાન થાય ત્યારે ઓટોમેટિક તમારું મન ભજન સમણ પડ્યું, સમણ નહીં રહે, પછી ખાલી આમ આટલું જ થાય. એનું એ જોવે છે, એનું એ આમ થાય છે, એનું બોલે છે. તેથી તમારા અંતરમાંથી ઓટોમેટિક મહા જે મન કહેવાય છે, મહામંત્ર, એ નાદ તમારા જાણે મળશે. મંત્રનું વજન થવા આ પ્રાણ આવ્યા કરે ઓટોમેટિક થઈ જાય. આ તો કરોડમાં કોકને થાય, આને મહામંત્ર કહેવામાં. ઓટોમેટિક તમારામાં જ થાય. તમારે કોઈ પાસે સાંભળવો નહીં જાઓ, તમારું મન ગુરુ પાસે ગયું એટલે ગુરુએ અહીંયા બેઠા બેઠા પ્રાણે દીધો, મારો પ્રાણ ને તમારો પ્રાણ, એ ઓટોમેટિક પ્રાણ દઈ જાય. ટૂઠા ભેડા કરી મંત્ર તો ઘડાય આખી દુનિયા લે, પણ પ્રાણ દઈ જાય. આ મંત્ર જેને મળી જાય છે પૂરું. સમજાણો? આજનો સત્સંગ એટલે બહુ ન લો. મારી વાણીથી કઈ શબ્દમાં દોષ હોય તો સમાસો. આટલું કહી વાણીને હું વિશ્રામ આપું. આપણો આ ધર્મનો કાર્ય થવાનો, તમારી પરમાત્મા ઈચ્છા પૂરી કરે. શ્રુતિ વંદન વેદ પુરાણ ગમયાત્મા જ્ઞાન દુદી સંકતે વાય કમમ વિનિ પ્રતિપ્રાપ્તમમ મમેવ નિગણા આનંદ વિનિ પ્રદના અલકમિતિ આપમા વિનુવંદની ન્યા. મેં સુતી બોલી. જય સુતી. ચંદ્ર નારીની અંદર શંકર ભગવાન હિમાલયમાં જે ધ્યાન ધરે છે, કોનું? એ સુતી. મેં અહીંયા વર્ણન કર્યું. ધ્યાન શંકર સમાધિમાં, એ સહાર શંકર એટલે નીચે પ્રાણ બેહી, એ શિવ છે. ત્યાંથી ઉપડ્યો અહીંયા આ કામ છે, એ બહાર ફેલાઈ જાય ને ગંદાય કામ કરે, એનું નામ માયા છે. એ બે પ્રાણ છે. એક માયાનું રૂપ, એને આપણા શાસ્ત્રોમાં જે શિવ છે એની પડખે જે માયા છે એ બે અર્ધાંગના કહેવામાં આવે છે. બે અડધો અડધ ભાગ કામ કરે. એક બહાર જઈને હાલો મકાન કરવા, સંપત્તિ કરવી, વાડીએ જવું, અને અંદર જાય છે એ ધ્યાન કરે, ન્યાય ઘાટ કરે, વાડીએ જાવ એટલે થાય છે. આ બે લીલા જો આવડી જાય તો ક્યાંય જવું પડે નથી. આજનો સત્સંગ આ પૂરો થયો. બોલો સદગુરુદેવની સનાતન ધર્મની अपना गुरुदेवने सर्वे संतों ने आजना उत्सव ने सर्वे गत गंगा
સત્સંગ સાંભળેની જય સર્વનાદ બ્રહ્મની જય 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 બસ બહુ આનંદ આવ્યો